નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે વ્યક્તિત્વ સાથે વાત કરવાના છીએ એ અતિશય લોકપ્રિય છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ચહેરા સમાન છે, ખૂબ યંગ છે, ખૂબ ટેલેન્ટેડ છે. બેક ટુ બેક 5 ફિલ્મોની અઢળક સફળતા, સુપરહિટ સફળતા તેમના નામે બોલે છે. ડાન્સ એમનો જીવ છે, તો ગળથુથીમાંથી ફિલ્મ મેકિંગના, વાંચનના, સારી ફિલ્મો જોવાના સંસ્કાર તેમને પ્રાપ્ત થયા છે. ખૂબ સમજણભર્યું વ્યક્તિત્વ છે, સ્વભાવે સરળ છે અને છતાં એટલું બધું લોકપ્રિય છે કે તેમની ફિલ્મો જોવા માટે ગુજરાતીઓ ઉમટી પડે છે. ગુજરાતી ફિલ્મ ઇતિહાસની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો તેમના ખાતામાં બોલે છે. ચાલ જીવી લઈએ, લવની ભવાઈ, મોન્ટુની બિટ્ટુ અને બીજી ઘણી બધી ફિલ્મો તેમની આવવાની છે. હું વાત કરી રહ્યો છું ખૂબ લોકપ્રિય અદાકારા આરોહી પટેલની. આ સંવાદમાં તમને જાણવા મળશે કે ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસીસની બેઝિક સમસ્યાઓ શું છે, તેમને શું જોઈએ છે, તેમની બહુ જ પાયાની માંગણીઓ શું છે, શું તેના ઉપર ધ્યાન આપવામાં આવે છે. બીજી ઘણી બધી રસપ્રદ વાતો તેમની સાથે કરી છે. ચાલો મળીએ ગુજરાતી ફિલ્મોની ખૂબ પોપ્યુલર કલાકાર આરોહી પટેલ. નમસ્તે, હેલો, વેલકમ ટુ ધીસ ફ્રેશ એપિસોડ ઓફ જલસો પોડકાસ્ટ. આરોહિત, તમારું ખૂબ 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 સ્વાગત છે. Yay, thank you. So excited to be here. એબ્સોલ્યુટલી સેમ હિયર, ડિટ્ટો ફિલિંગ જેને કહેવાય છે. અને હું ખૂબ ઉત્સાહિત છું કે આપણે આજે એક તો ખાસા સમયે ભેગા થયા છીએ, બીજું કે આપણે પહેલી વખત આવી રીતે વન ઓન વન વાત કરી રહ્યા છે. અને મને બહુ આનંદ છે કે હું તમારી સાથે અત્યારે બેઠો છું ને આઈ એમ સો એક્સાઇટેડ ફોર ધીસ કન્વર્સેશન. વેલકમ ટુ જલસો પોડકાસ્ટ. તમારું સ્વાગત છે ફરી એક વખત. Thank you. કેમ છો? એવરીથિંગ ઇઝ ગુડ? હાઉ All ઇઝ ધ good. લાઈફ એન્ડ એવરીથિંગ? બસ યાર, મસ્ત મજા છે, જલસા છે. જલસો છે એકદમ. કેવું રહ્યું ગયું વર્ષ, અત્યાર સુધીનો સફર? બહુ જ ક્લિશે સવાલ છે, મને ખ્યાલ છે, પણ મને એમ છે કે પ્રેમજીથી શરૂ કરેલી તમારી યાત્રા અહીં સુધી પહોંચી છે ત્યારે મોટે ભાગે સરસ દિવસો જોયા છે તમે, મોટાભાગની ફિલ્મો સફળ રહી છે. ઓમ મંગલમ સિંગલમ સુધીની જે તમારી જર્ની છે એ યાદગાર એ રીતે રહી હશે કારણ કે મારી જોડે ઘણા બધા સહેમત થશે એ વાતે કે યુ આર વન ઓફ ધોઝ કે જેમની લગભગ મોટાભાગની ફિલ્મ્સ સુપરહિટના બેનર્સ જોઈ શકી છે, ટચવુડ. અને એ વાતે આઈ એમ શ્યોર સારું લાગતું હશે. How is your feeling? Yeah, of course સારું લાગે. વધારે એટલે લાગે કે ઇટ્સ લાઈક કે મને આમ એવું ધ ફિલિંગ ઓફ વેલિડેશન ફ્રોમ ધી ઓડિયન્સ કે ફિલ્મો જોવા જાય છે લોકોને ગમે છે વોટ આઈ એમ ડુઈંગ, દે આર લુકિંગ ફોરવર્ડ ફોર ધ વર્ક દેટ આઈ ડુ. એટલે મને એ રિસ્પોન્સિબિલિટી, એ પ્રેશર, આઈ થ્રાઈવ અંડર દેટ. એવું છે કે હું વધારે સારી રીતે કામ કરી શકું છું જ્યારે મારી પર એક જવાબદારી સોંપવામાં આવે. તો મને એવી રીતે પણ બહુ સારું લાગે છે. મને હંમેશા આઈ ઓલવેઝ થિંક અબાઉટ ધી ઓડિયન્સ ફર્સ્ટ જ્યારે હું સ્ક્રિપ્ટ સિલેક્ટ કરું, કે આનાથી મારી ઓડિયન્સ વિલ દે ફીલ પ્રાઉડ ફોર મી. એન્ડ એના પછી જ્યારે સક્સેસ મળે ત્યારે ઓબ્વિયસલી આઈ ફીલ વેલિડેટેડ એન્ડ ગ્રેટફુલ એન્ડ બ્લેસ્ડ. પણ ક્યારેય ફિલ્મોમાં આવવાની, હું માફ કરશો, હું થોડાક પહેલાં બહુ જ તમને અનેક વખત પૂછાયા હશે તોય આ પ્રશ્નો પૂછવા મને એટલા માટે જરૂરી લાગે છે, કદાચ આ વ્યુઅર નવો છે, આ માધ્યમમાં એમને આ વાત જાણવી કદાચ ગમે. અને હવે આપણી સોશિયલ મીડિયાની જિંદગી એટલી બધી જરા વધારે પડતી જ ફાસ્ટ અને બહુ ક્વિક થઈ ગઈ છે, ગઈકાલનું આજે ભૂલી જવાય છે. એટલે પણ ફિલ્મોમાં આવવું તું, ફિલ્મો કરવી હતી, ફિલ્મોમાં જ જવું છે એવું નક્કી હતું? ફિલ્મો તો કરવી જ હતી, પણ હંમેશા પ્રોડ્યુસર કે ડિરેક્ટર બનવું હતું. બિકોઝ મમ્મી અને પપ્પાને જોઈને જ મોટી થઈ છું, એટલે મારા માટે ગોલ હંમેશા એ જ રહ્યો હતો. મારે વધારે આઈ વોઝ ઇન્ક્લાઇન ટુવર્ડ્સ બિંગ અ પ્રોડ્યુસર, અને એટલે જ મેં કોમર્સ પણ લીધેલું. અને ફિલ્મોમાં એ મેં નક્કી કર્યું હતું કે હું ગમે તે કેમ ના હોય, બટ આઈ વિલ બી ઓન અ ફિલ્મ સેટ. દેટ વોઝ very much, I was very sure of that. Acting
વોઝ ધ લાસ્ટ ઓન દેટ લિસ્ટ. અચ્છા. કે મારે એક્ટિંગ તો નથી જ કરવી, એ તો હું નહીં જ કરું. હું ગમે તે કરીશ પણ હું એ નહીં કરું. મારા મનમાં હતું પહેલેથી. અને એટલે જ મેં હંમેશા કોલેજમાં જે અમે લોકો નાટકો કરતા હતા એમાં પણ હું બેકસ્ટેજ કરતી હતી. કાં તો મ્યુઝિક કરું, કાં તો લાઇટ્સ કરું, બેકસ્ટેજ કરું, એ બધું ચાલતું હતું. કાં તો મેં જે રેડિયોમાં કામ કર્યું કે પછી મેં જે ટેલિવિઝન ચેનલ્સમાં કામ કર્યું, એ બધામાં પણ આઈ વોઝ ઓલવેઝ આઈધર રેડિયોમાં પ્રોગ્રામિંગમાં કામ કરું કે પછી ટેલિવિઝનમાં આઈ વોઝ આઈધર ડુઈંગ એડિટિંગ કાં તો પછી અસિસ્ટ કરતી હતી હું અલગ અલગ શોઝમાં. તો એ જ રહ્યું હતું મારો ગોલ, એ જ રહ્યો હતો મારો ગોલ, અને મેં હંમેશા એમાં જ મહેનત કરી હતી. બટ દેન ઇટ જસ્ટ આઈ ડોન્ટ નો વોટ હેપન, ફેટ આઈ ગેસ. આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ. અને પ્રેમજીથી તમે તમારું પદાર્પણ કર્યું. અને પ્રેમજીમાં બહુ જ એકદમ ભોળી સીધી સાદી છોકરી અને છતાં સપોર્ટિંગ અને યુ નો અ વેરી વેરી સ્ટ્રોંગ ઇન હર એક્ટ્સ એન્ડ ઓપિનિયન્સ. તો એ કિરદાર લોકોને બહુ ગમ્યું. આખી ફિલ્મ જ ઘણી જુદી હતી. અને અમુક એના ગીતો કહો કે એની અમુક રશિસ કહો, એ તો બહુ સુંદર હતા. પ્રેમજીને કઈ રીતે યાદ કરો છો? પ્રેમજી વોઝ કેવી રીતે યાદ કરું છું, એક તો ઓબ્વિયસલી ધ ફેમિલી દેટ આઈ ગોટ ફ્રોમ ધ ફિલ્મ. કે એ વિજય કાકા હોય કે હેપી દીદી હોય કે લાઈક આઈ ગોટ ટુ મીટ ધ બેસ્ટ ઓફ પીપલ ઓન દેટ સેટ. અને ધ ફિલિંગ ઓફ ઇન્ડિપેન્ડન્સ એ મારા માટે હતું કે હું પહેલી વાર ઘરેથી દૂર ગઈ હતી 10 દિવસ માટે. ઘરેથી જ પહેલી વાર દૂર ગઈ હતી. ઘરેથી મને ક્યારે પિકનિક માટે પણ નહોતા જવા દેતા. શું વાત કરે? હા, હું ક્યારે નથી ગઈ પિકનિકમાં. સિરિયસલી? હા, એક જ વાર મને જવા દીધી હતી, પણ મેં બહુ જ જીદ કરી હતી. એ પણ 11મા ધોરણમાં છે. કેમ નતા જવા દેતા? આડ વાત સાવ. એવું કે અજાણ્યા પાણીમાં તું પડી જાય તો આવા બધા એ લોકો રેન્ડમ બીકો બધી કઈને મને જવા નતા દેતા. કે તો તને પિકનિકમાં નદી આસપાસ, તળાવ કિનારે એવી બધી જગ્યાએ લઈ જતા? ના હોય તો એ લોકો તો એવું જ માની ગયા કે આ તો હમણાં અહીંયા જતી રહેશે, અહીંયાથી પડી જશે. આવા જ બધા વિચારો ને આવી જ વાતો. તું તોફાની હતી એવી આમ ઘરમાં? હા, થોડી હતી, પણ એટલી બધી નથી કે અજાણ્યા પાણીમાં ભૂસકો મારું. ના, એવી તો હું પોતે એટલી ફટ્ટું છું, હું ના કરું એવું. પણ આવું બધું એટલે મને જવા જ નહોતા દેતા. તો પહેલી વાર બિકોઝ એ સેટ પર બહુ જ બધા લોકો હતા કે આમ જેની પર પપ્પા ભરોસો મૂકી શકે, એટલે મને જવા દીધેલી. એટલે મારા માટે તો એ ફર્સ્ટ ફિલિંગ ઓફ ઇન્ડિપેન્ડન્સ કે જ્યાં કે યસ, હું એકલી અને હું આમ બહારગામ જઈ રહી છું અને આઈ વિલ હેવ ધ બેસ્ટ ટાઈમ એન્ડ આ ને તે ને શૂટિંગ જોવા મળશે. એટલે એ તો પ્લેગ્રાઉન્ડ છે એમ મારા માટે, કે શૂટિંગનો સેટ ઇઝ લાઈક વાવ, બેસ્ટ પ્લેસ ઓન અર્થ ફોર મી. કરેક્ટ. તો મેં કીધું કે યાર વોટ બેટર દેન ધીસ એવું. એટલે પછી હું તો બહુ જ મસ્ત મજા કરતાં ગઈ હતી. મારી અમુક ચોપડીઓ અને પેલું DVD પ્લેયર ને બધું લઈને પછી શૂટ કરું, પછી એ બુક વાંચું, કાં તો ત્યાં પિક્ચરો જોઉં અને ગામડામાં ફરું. ગામડામાં જ રહેતા હતા અમે, એટલે ત્યાં ગામડામાં ફરું, બધા જોડે વાતો કરું, એમનું મસ્ત ખાવાનું ખાવું, એવું બધું. ઇટ વોઝ લાઈક અ કમ્પ્લીટ પિકનિક. સો વોઝ ઇટ અ શોક ફોર યોર પેરેન્ટ્સ કે અરે આને અચાનક ફિલ્મો ક્યાંથી, એક્ટિંગ ને આ? નોટ શોક, કારણ કે વર ધે સરપ્રાઇઝડ? યા, they were like very happy also. એન્ડ એ લોકોને એવું હતું કે હા, કે આ તો કે આ કરે છે. બિકોઝ હું બહુ જ એક્ટિવ હતી કોલેજમાં, એટલે આઈ વોઝ ઓન સ્ટેજ ઓનલી. કે એક્ઝામ હોય બાકી તો હું સ્ટેજ ઉપર જ રહેતી હતી, એવું કહીએ ને તો એ ચાલે. કાં તો ત્યાં રિહર્સલ હોય, કાં તો ત્યાં પરફોર્મન્સ હોય, એવી રીતની વાત હતી. તો એ લોકો માટે આમ તો એવું જ હતું કે આ તો આવું બધું જ કરે છે આખો ટાઈમ, આ જ ચાલ્યા કરે છે એની લાઈફમાં. એટલે દે વર નોટ લાઈક, એ લોકો માટે બહુ યુઝ્યુઅલ હતું આમ જોવા જઈએ તો. એન્ડ સમહાઉ દે ન્યૂ દેટ આઈ વુડ બી ઓન અ ફિલ્મ સેટ, આમ તો આમ. એટલે જ, કારણ કે એ વખતે ઓલરેડી મારું આમ રેડિયો અને ટેલિવિઝન ને બધું તો ચાલતું જ હતું જોડે. એટલે આઈ વોઝ લાઈક વેરી કમ્ફર્ટેબલ વિથ એવરીથિંગ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. એન્ડ દે વર ઓલ્સો વેરી ઓકે વિથ એવરીથિંગ દેટ આઈ ડીડ. એટલે એવું આમ શોક કે સરપ્રાઈઝ એટલું બધું નહોતું. પણ એટલે કદાચ તારે ફિલ્મ મેકિંગમાં જવું છે, માઇટ બી સરપ્રાઇઝડ ઇન અ વે કે કદાચ એ તારા ફિલ્મ મેકર બનવાના સપનાથી કદાચ પરિચિત હશે, પણ એક્ટિંગ તું કરવા જઈ રહી છું એનાથી એમનું રિએક્શન શું હતું? એટલે એ લોકો તો આમ બિચારા એવા હતા કે
તને એવું લાગે કે તારે નથી કરવું તો તું ના પાડી દેજે, તારી પર કોઈ પ્રેશર નથી. એટલે એ લોકો તો એવું જ કહેતા હતા. આઈ વોઝ લાઈક ના ના કરી લઈએ, મજા આવશે આમ તેમ. તો કે ઓકે. અને પછી બિકોઝ પ્રેમજીમાં રોલ એટલો મોટો હતો નહીં, ના ભાર મારી પર હતો કે એવું કંઈ નહોતું. એટલે એ લોકો પણ કે આ ટાઈમપાસ માટે ગઈ છે એમ, એવું જ હતું. એટલે દે વર લાઈક વેરી ચિલ અબાઉટ ઇટ. એન્ડ પછી જ્યારે સ્ક્રીન ઉપર મને જોઈ એ લોકોએ, ત્યારે પપ્પાના આંખમાં આંસુ હતા કે આમ અરે એવું. અને પછી એ દર વખતે એવું કે તને જોઉં તો મને જયંતિરામ યાદ આવે. જયંતિરામ એટલે હિઝ ડેડ. ઓફકોર્સ. યા તો એવું હંમેશા કે, એટલે એમને આમ આંખમાં પાણી. પહેલી વાર મેં સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું હતું ત્યારે પણ એમને એ રિએક્શન હતું, અને ફર્સ્ટ ટાઈમ વેન હી સો ધ ફિલ્મ ત્યારે પણ એમનું એ રિએક્શન હતું. સો પ્રેમજી વોઝ ઇટ અ ફ્લુક? થઈ ગયું, ચલો બહુ સરસ થયું ને બધું, સમુસૂત્રું પાર ઉતર્યું ને બધું ગમી ગયું, બધાને ગમી ગયું, થોડું તું તારી નોંધ ખાસી લેવાઈ, અને પછી પણ એવું થયું કે હવે બસ આ તો થઈ ગયું, થઈ ગયું, આપણે એક્ટિંગ નથી કરવી, આપણે તો ફિલ્મ મેકિંગ જ. એવું જ હતું. બીકોઝ પછી કેવું રહ્યું, શું થયું? એ વખતે તો બીકોમ ચાલતું હતું મારું. તે હું થર્ડ યરમાં હતી જ્યારે પ્રેમજી શૂટ થઈ ત્યારે. પછી તો મેં માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન કર્યું. ત્યારે પણ આઈ વોઝ કમ્પ્લીટલી ફોકસ્ડ ઓન એડિટિંગ એન્ડ પ્રોડક્શન ને આ ને તે ને બધું. એ બધું જ શીખતી હતી હું, અને એ બધું જ કરતી હતી જોડે જોડે. એટલે ત્યારે પણ માય ફૂલ ફોકસ વોઝ ડુઈંગ દેટ, ફિનિશિંગ દેટ એન્ડ દેન ગોઈંગ ટુ NYFA ફોર અ ફિલ્મ પ્રોડક્શન કોર્સ. રાઈટ. પણ પછી જ્યારે એનો સેકન્ડ યર ચાલતો હતો ત્યારે લવની ભવાઈ હેપન. અને ત્યારે પણ જ્યારે લવની ભવાઈ પ્લાન થતી હતી ત્યારે આઈ વોન્ટેડ ટુ અસિસ્ટ પપ્પા, કે આઈ વિલ બી અસિસ્ટિંગ યુ. તો હવે એમાં પછી એ જ્યારે બધા શોધતા હતા કે મલ્હાર અને પ્રતિક જોડે કોને આપણે લઈએ, આમ તેમ, કે ઓલરેડી 2 છે એટલે વચ્ચેનું તો કોઈ કામ એવું હોવું જોઈએ કે જે એ લોકોનો ઓવરપાવર ના કરે, કાં તો એમના સ્ટેટસનું ના હોવું જોઈએ, કોઈ કામ એમનાથી નીચું હોવું જોઈએ, બીકોઝ 2 વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મેલ એક્ટર્સ. કરેક્ટ. તો એ લોકો શોધી રહ્યા હતા, વિચારી રહ્યા આમ તેમ. તો વિજય કાકાએ પછી પાછું એ પપ્પાને એવું કીધું કે તમે બહાર બધે શોધો છો, તમે હારોઈને ટ્રાય નથી કરતા, હારોઈને જુએ, તમે એની પાસે પરફોર્મ કરાવો, રિહર્સલ કરો તમે એની જોડે, જો તમને લાગે તો એને જ લો, આમ તેમ. એટલે પપ્પાએ તો કીધું કે હવે તું અસિસ્ટ નથી કરતી, હવે તું એક્ટ જ કરી લે. મેં કીધું ના હવે હોતું હોય, મારે નથી કરવું. તો કે ના તારે કરવું જ પડશે. મેં કીધું મને આવું પ્રેશર ના કરો, મારે નથી જ કરવું. તો કે પણ બીજું કોઈ મને મળતું નથી, અને તારે રેડિયોનો એક્સપિરિયન્સ છે તો તું કરી લે. તો કારણ કે બીકોઝ આઈ વોઝ અરાઉન્ડ RJs a lot. I used to mimic them a lot. કે લોકો કેવી રીતે એમની મેનરિઝમ ને બધું, મને એટલું નાની વસ્તુઓ 2 વર્ષમાં ખબર પડી ગઈ હતી ને લોકો વિશે, કે આમ આપણને આઈડિયા આવી જ જાય. હું માણસને સાંભળું મને ખબર પડી જાય કે આ RJ હશે એવું. હા, એ અમુક એ લહેકો ને અમુક વસ્તુઓ આપણને ખબર પડી જ જાય. તો હું એ રીતે ત્યારે મિમિક્રી બધું પણ બહુ કરતી હતી. એટલે એમને કીધું કે તને RJ વિશે ખબર છે, તું યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કેરેક્ટર, ધ કોમ્પ્લેક્સિટીઝ ઓફ એન RJ ને આ ને તે. એટલે મેં કીધું સારું, ટ્રાય કરીએ. પછી રિહર્સલ થયા, વર્કશોપ્સ થયા. તો એમાં પછી અમને બંનેઓને એવું લાગ્યું, મને પણ થયું મને મજા આવી રહી છે, એમને પણ થયું કે હા તો કરે છે, એવું એમને થયું કે વિજય વોઝ રાઈટ એવું કહેતા હતા. તો તો દેટ્સ હાઉ લવની ભવાઈ હેપન. લવની ભવાઈ એ ગુજરાતી સિનેમાના ઇતિહાસની કદાચ સૌથી સફળ ફિલ્મોમાંની એક છે, અને એનાથી આખું ગુજરાતી સિનેમા એક જુદી જગ્યાએ, જુદા સ્તર ઉપર આવીને ઊભું રહ્યું. અને તમે લોકો પણ ખૂબ પ્રશંસા પામ્યા. મલ્હારની કે પ્રતિકને તું કદાચ ઓવરપાવર કરી શકી કે નહીં એ તો બહુ જુદી વાત છે, પણ તું એકદમ સમાંતરે લગોલગ એમને અડોઅડ આવીને ઊભી રહી, અને તારી નોંધ લેવાય. કેટલા બધા લોકોની તું પ્રિય RJ થઈ ગઈ, એટલે RJsને પણ કોમ્પ્લેક્સ આવી જાય એવી સરસ મજાનો તે કિરદાર નિભાવ્યો. એ કહાણી તારા માટે જ જાણે લખાઈ હોય એવી રીતે તે પ્રસ્તુત કરી. લવની ભવાઈ કેવી રહી એના વિશે વાત કરે. આઈ એમ શ્યોર કે તારી જર્નીની આ બહુ માઇલસ્ટોન છે, એના વિશે હું કશું ન પૂછું તો હું નગુણો ગણાવું, એટલે પ્લીઝ. લવની ભવાઈ કરી હતી તો ખાલી ને ખાલી બિકોઝ પપ્પા વોન્ટેડ મી ટુ, અને એમને એવું હતું કે because he was coming back to the industry after so many years, after 12 years, અને એમને એવું હતું કે મારે પ્રૂવ કરવું છે દેટ આઈ એમ અ ગુડ ફિલ્મ મેકર. એમની જે લાસ્ટ 2 ફિલ્મો હતી જે એમને બહુ જ વર્ષો પહેલાં, એક 12 વર્ષ પહેલાં ને એક તો ખાસ્સા વર્ષો 1998માં કરી હતી, એ બંને ફિલ્મ અનફોર્ચ્યુનેટલી બોક્સ ઓફિસ પર નહોતી ચાલી. રાઈટ. એન્ડ એક હતી ગગો કે દડાનું પૈણું પણ કહે, એની પહેલાં હતી મોતીના ચોકરે સપનામાં દીઠા. તો મોતીના ચોકરે વોઝ અ હિટ
ઓન ટેલિવિઝન. Right. જ્યારે ટેલિવિઝન પર જોવાતી થઈ ત્યારે બહુ જ ચાલી હતી. બટ બોથ ધ ફિલ્મ્સ ડીડ નોટ વર્ક આઉટ એન્ડ આફ્ટર ધીઝ એમને છોડી દીધેલું કે મારે હવે નથી જ કરવું, મારે ફિલ્મો જ નથી બનાવી. બટ દેન એવરીબડી સપોર્ટેડ હિમ એન્ડ મોટિવેટેડ હિમ કે આજુબાજુ જ્યારે નવા યંગસ્ટર્સ બધા Of વિજય course, કાકા of હોય કે course. અભિષેક જૈન હોય કે કેડીભાઈ હોય કે બધા જ, તો પપ્પાને એવું થયું કે આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ એઝ અ ગુડ ફિલ્મ મેકર. એન્ડ દેન હી સ્ટાર્ટેડ રાઇટિંગ એન્ડ તો બિકોઝ હી વોન્ટેડ ટુ મેક અ માર્ક ઇન ધ ઇન્ડસ્ટ્રી અગેન, તો મને એવું થયું દેટ આઈ વોન્ટ ટુ સપોર્ટ હિમ નો મેટર વોટ. કે આમાં હું ખરાબ કરું કે હું બધાના અપેક્ષાને પાર ના કરું, તો એ મને નહીં પોસાય, બિકોઝ આઈ વોન્ટ પપ્પા ટુ સક્સીડ. એન્ડ દેટ વોઝ ઇટ ફોર મી વેન લવની ભવાઈ વર્ક. મારા માટે એ જ ઇમ્પોર્ટન્ટ હતું કે પપ્પા ખુશ છે કે નહીં, કે એમને જે પ્રૂવ કરવું હતું એ થયું કે નહીં. સો વી ઓલ વોન્ટેડ દેટ ટુ હેપન, અને એ થયું. એટલે એના પછી પણ હજી પણ મારા માટે લવની ભવાઈ ઇઝ સંદીપ પટેલ્સ ફિલ્મ એન્ડ નોબડી એલ્સીસ ફિલ્મ. અચ્છા. એવું. વાહ. તો એન્ડ ઓબ્વિયસલી અ ફિલ્મ હેઝ ટુ બી અ ડિરેક્ટર્સ ફિલ્મ. Of એન્ડ course. એક્ટરને તો મને એવું બહુ લાગે કે એક્ટરને અનવોન્ટેડ અટેન્શન મળી જાય છે ફિલ્મોથી. આહા. ઇટ્સ આઈ થિંક ધ ફેમ ઇઝ ડિઝર્વડ બાય ફર્સ્ટ ધ ડિરેક્ટર એન્ડ દેન ધ પ્રોડ્યુસર એન્ડ નોટ ધી એક્ટર્સ. પણ હવે Do you really બિચારા- think so? હા, ઓફકોર્સ યાર. કોણ એક્ટર્સ તો પપેટ્સ છે ને, એ લોકો એ જ કરે છે જે ડિરેક્ટરનું વિઝન છે. અને એ ફેમ જે બધી મળે છે એ ડિરેક્ટરને એટલી નથી મળતી જેટલી એક્ટર્સને મળે છે ફ્રોમ અ ફિલ્મ. એવું. તો મને એવું થાય કે ધે ડિઝર્વ ઇટ મોર. ઇવન ઇફ એક્ટર્સને મળતી હોય એન્ડ ધે માઇટ બી ડિઝર્વિંગ, બટ ડિરેક્ટર્સ ડિઝર્વ ઇટ મોર. અચ્છા. યા. સો આ જે ડિઝર્વ કરવાવાળી આખી વાત છે એ મને જરા જુદી આખી વાતચીત તરફ દોરી જાય છે. તમે જે લેવલ પર છો, તમે જે સ્તર ઉપર છો, તમે હવે એક બહુ જ લોકપ્રિય અને બહુ સેલેબલ પણ ખરું એવું નામ ગુજરાતી ફિલ્મ ઇતિહાસના કલાકારોમાં તમે એ સામેલ થયા છો. એઝ ફિમેલ લીડ ઓફ ધ ફિલ્મ તમે જે ડિઝર્વ કરો છો ઇન ટર્મ્સ ઓફ રેમ્યુનરેશન, ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલારિટી, ઇન ટર્મ્સ ઓફ ધ સ્ક્રીન શેર, Right. in terms of the dialogues and everything. તમારા પક્ષેથી પણ મને જણાવો that whatever you deserve તમને મળે છે આ ક્ષણે, આ તબક્કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. અને તમે એક જુદા સ્તર પર ધારો કે હો તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસીસને આ વાતની કોઈ તકલીફ છે, એમને એવું લાગે છે કે વોટ એવર દે ડિઝર્વ દે આર ગેટિંગ ઇટ ઓર નોટ? આઈ થિંક એક બહુ જ મેઇન વસ્તુ જે એક્ટ્રેસીસ, બધી જ એક્ટ્રેસીસને જે ફીલ થાય છે એ છે કે આઈ વોન્ટ બ્લેમ ધ રાઇટર્સ, બિકોઝ એ લોકો લખતા પણ હોય તો પણ દેર આર નો પ્રોડ્યુસર્સ ટુ બેક ધેમ અપ ઓલ્સો, કે જે ફિમેલ લીડવાળી ફિલ્મો વધારે બનાવે. હું એવું નથી કહેતી કે હા ચલો ધારો કે એવું નથી કહેતી કે ખાલી ને ખાલી ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મ હોય, બટ દેર હેઝ ટુ બી એન ઇક્વલ લીડ જે ફિમેલનો હોવો જોઈએ. મને એ પણ સવાલ થાય કે ઇફ દેર ઇઝ અ મોર સક્સેસફુલ ફિમેલ લીડ ઇન ધ ફિલ્મ ધેન ધ મેલ લીડ, તો પણ ફર્સ્ટ નામ એ મેલનું હોવું જોઈએ કે ના હોવું જોઈએ, એ પ્રશ્ન મેકર્સે પણ પોતાને પૂછવો જોઈએ. એક એ રેમ્યુનરેશનની વાત આવે તો આઈ થિંક દેટ બધાને જે મળે છે, જે માંગતા હોય છે એમાં નેગોશિએશન થાય છે, મળે છે બધાને. ઓવરઓલ જ ઇન્ડસ્ટ્રીમાં બધા જ એક્ટર્સને, બી ઇટ મેલ ઓર ફિમેલ, આમ ઓછું મળે. અને આઈ એમ નોટ બ્લેમિંગ ધેમ, બિકોઝ અત્યારે ઓડિયન્સથી પણ જેટલું મળતું હોય, જેટલું બજેટમાં ફિલ્મ બનતી હોય, એના કમ્પેરિઝનમાં આટલું જ મળતું હોય અત્યારે આ સિનારીઓમાં. બટ આઈ થિંક દેટ મેલ એક્ટર્સ they are very open to ask for more. They always think that they deserve so much કે એ લોકો બહુ આમ મોટે પાયે માંગી લે છે. અને એ મને એવું થાય છે કે કદાચ હું એ એટીટ્યૂડ નથી બતાવતી કે એ પ્રકારનો, બિકોઝ આઈ એમ વેરી એક્સેસિબલ ટુ ટોક ટુ એન્ડ ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ ટુ ટોક ટુ મી ફોર પીપલ. કરેક્ટ. તો કદાચ એટલે પણ એવું હોય કે
કે હા ઠીક છે, પણ જ્યારે તમે આમ એટીટ્યૂડ બતાવો કે હું તો આટલામાં કરીશ જ હો, મને આટલા પૈસા તો જોઈશે જ અને બાકી હું નહીં કરું, એવું કે હવે તો મારી આ એક છેલ્લી ફિલ્મ હિટ થઈ છે એટલે હવે હું આટલા માંગીશ જ. હવે જો આટલું ઓપનલી એ લોકો માંગતા હોય અને પ્રોડ્યુસર્સ અને મેકર્સ જો એવા પણ થઈ જતા હોય કે અરે યાર આ તો સ્ટાર છે યાર, ત્યારે એ લોકોના મનમાં એવું થઈ જાય કે આ તો સ્ટાર છે. અને મને એવું થાય કે યાર મારી છેલ્લી 3 ફિલ્મો આટલી ચાલીને તો પણ મેં હાઈક જ ના કર્યું. મેં હંમેશા પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર્યું કે એ લોકો નાની બજેટની ફિલ્મ કરે છે તો આપણે ઓછા માંગવાના, એ લોકો મોટા બજેટની ફિલ્મ કરે છે તો પણ આપણે એમના કમ્ફર્ટ લેવલમાં આવવું જોઈએ, એમને બહુ લાંબુ ના થવું, ખેંચાવું ના પડે મારા માટે. હું હંમેશા એ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારું. બટ દેન પીપલ આર આસ્કિંગ ફોર મની એન્ડ સમ મેલ એક્ટર્સ આર ગેટિંગ, ફિમેલ એક્ટર્સ આર રિપ્લેસેબલ, એવું થઈ જાય છે. રાઈટ. તો મને એવું થાય કે તો કાં તો પછી એવું હોવું જોઈએ ફિમેલ એક્ટ્રેસીસમાં કે ના અમે ગમે તે હોય લઈશું તો આને જ, આ જેટલા બી માંગે એ ડિઝર્વ કરે છે. હવે એ આપણે તો એવું ના કહી શકીએ ને કે અમે આટલું ડિઝર્વ કરે છે. આઈ હેવ સ્ટેટ્સ ટુ પ્રૂવ માય ડિઝર્વિંગ કે આટલી મારી ફિલ્મો ચાલી છે, આટલું મારું આ છે, આટલું આ છે, અને પીપલ રેકગ્નાઇઝ મી, મારું ફર્સ્ટ ડે કલેક્શન આટલું મારા ફેમથી આટલું આવશે એટલે હું આટલા માંગુ છું એમ. પણ હું તો એટલું પણ નથી કહી શકતી. અને આઈ રિયલી રિસ્પેક્ટ પીપલ હુ આસ્ક ફોર મની, બી ઇટ મેલ ઓર ફિમેલ. બટ દેન આઈ થિંક કે મેલ જ્યારે માંગે છે ને ત્યારે એમને આમ એનાથી થોડાક ઓછા મળતા હશે. એટલે એમનું નેગોશિએશન્સનો આખો ઓપ્શન્સ અને એ જે કહેવાય કે ડિફરન્સ છે એ ઘણો ઘટી જાય, એમાં છતાં પણ એમને લાભ થાય. હા, છતાં પણ એમને લાભ થાય. અને એમાં મને એવું થાય છે કે એમાં એમને ખબર છે કે એમના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી, એટલે એ લોકો એટલું કોન્ફિડન્ટલી માંગી બી લે છે, વિચ આઈ રિસ્પેક્ટ. બટ દેન મને ખબર છે કે એમાં મેકર્સ અને પ્રોડ્યુસરના અમુક હું બધાનું વાત નથી કરતી, બટ એ લોકોના મનમાં એવું થઈ જાય છે કે યા ધીસ પર્સન ઇઝ આસ્કિંગ બિકોઝ યા જો એમ તો આવું સરસ ના સ્ટાર છે આવું. આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ દેટ. આટલી બધી સફળ ફિલ્મો આપ્યા છતાં એ અવઢવ હજી કાયમ છે આરોહી કે ફોર ધ મની, ફોર સર્ટન ક્વેશ્ચન્સ જે તમે પૂછી શકો છો, કારણ કે હવે તમે એક સફળ નામ છો અને સફળતાની ગેરંટી જેવું પણ છે, છતાં કે મારો રોલ શું છે, કે એ પ્રકારના પ્રશ્નો, કે સ્ક્રીન શેર કેટલો છે, કે સ્પેસ કેટલી છે. હું તો એવું ક્યારે પૂછતી નથી, હું તો સીધું નરેશન જ લઈ લઉં છું અને એમાં મને આઈડિયા આવી જ જાય છે કે કેટલું હોય છે ને કેટલું નહીં. અને મને એવું લાગે કે ના આમાં મારે કંઈ ગેઇન કરવા માટે નથી એઝ ફાર એઝ ધ કેરેક્ટર ઇઝ કન્સર્ન, તો પછી આઈ વોન્ટ ડુ ઇટ. એટલે હું એવું બધું તો પૂછતી જ નથી. મને એવું જ્યાં લાગે કે મને આમાં મજા આવશે હું કરી જ લઉં છું. હજી પણ હું એવું તો નથી જ વિચારતી કે હું સૌથી આગળ મારી પર ફિલ્મ બેઝડ હોય તો જ હું કરીશ. આઈ સ્ટીલ ડીડ કપલ ઓફ ફિલ્મ્સ લાસ્ટ યર એઝ વેલ કે જ્યાં ધ સ્ટોરી ઇઝ નોટ રિવોલ્વિંગ અરાઉન્ડ મી, બટ દેન આઈ સ્ટીલ થોટ દેટ ધીસ ઇઝ અ ગુડ ફિલ્મ ટુ ડુ. કરેક્ટ. અને આમાં મને પર્સનલી આઈ વિલ બી પ્રાઉડ દેટ આઈ એમ ઇન ધીસ ફિલ્મ, એટલે મેં કરી હોય. પણ મને એવું થાય કે હજી પણ અવઢવ એવા રહે કે એવી ફિલ્મો આવશે કે નહીં આવે કે જ્યાં આપણને એવું થાય કે ધીસ ઇઝ માય ફિલ્મ, એવું. કે પછી મની ઇઝ કન્સર્ન તો એવું થાય કે હું એ હકથી માંગી શકીશ ક્યારે પણ કે ભાઈ હું આટલું લાવું છું, મારું ઓપનિંગ આટલું છે તો આટલા આપો. તો શું નડે છે આરોહી આવું બોલવામાં? સ્વભાવ, પોસિબલ, ઉછેર, કે પછી પપ્પા મમ્મીને પ્રોડ્યુસર ડિરેક્ટર તરીકે પણ જોયેલા છે એટલે એમની પણ એક આખી પેલી બિઝનેસના આંકડાઓની જદ્દોજહેદ તે નજરે ઘરે જોઈ હોય એટલે પણ તને એવું થતું હશે કે નાના પ્રોડ્યુસર્સ આર બિચારા કેટલું બધું મહેનત કરતા હોય છે, એટલે આમાંથી શું આમ આડે આવી જાય? ઓલ ઓફ ધી અબાવ. સ્વભાવ પણ હું નથી જ માંગી શકતી એવી રીતે. અને પછી એક પોઈન્ટ પર હું એવું વિચારું કે કદાચ હું આટલા ડિઝર્વ કરતી હોઈશ, એવું થઈ જ જાય છે મને. પછી મેં મમ્મી પપ્પાને જોયા જ છે અને મને ખબર જ છે કે હાઉ પ્રોડક્શન વર્ક્સ, અને હું હંમેશા પહેલાં પ્રોડ્યુસરના જ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતી હોઉં છું. હું સેટ પર હોઉં ને ત્યારે પણ હું હંમેશા એવું વિચારું કે પ્રોડ્યુસર શુડ બી કમ્ફર્ટેબલ. આઈ શુડ નોટ એક પણ સેકન્ડ પ્રોડ્યુસરને એવું ના થવું જોઈએ કે આના કારણે હું ખેંચાયો કોઈ પણ રીતે. હું એક જ્યુસ પણ હું એમને ના માંગી શકું. હું એવી છું કે ભાઈ મારા માટે એક જ્યુસ મંગાવો, હું
ક્યારેય ના કરી શકું. મને એવું થઈ જાય કે ના 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 મારા માટે કંઈ ના મંગાવો. જ્યુસે ગળે ના ઉતરે ના આવે તો. મને નથી જ ઉતરતો. હું સેટ પર તો પણ આઈ ડુ ઓનલાઈન પેલું ઓર્ડરિંગ બાય માય સેલ્ફ ફોર માય, જો મારે બહારનું Seriously? ખાવું હોય તો. અને બાકી તો હું એવું કહી દઉં છું કે હું સેટનું જ ખાઈશ. આપણા જે કેટરર હતા ને હું બધા જોડે એ જ ખાઈશ. મારા માટે કંઈ અલગ ના કરો. તો બાકીની જે તમારી ફેલો એક્ટર્સ છે, કો એક્ટર્સ છે, એક્ટ્રેસીસ છે, અ, એમને તે શું શું ઓર્ડર કરતા જોયા છે કે એ રીતે એ લોકો સેટ ઉપર બિહેવ ના યાર, કરે એટલે છે? આમ તો બધા બહુ કોઓપરેટિવ છે. કોઓપરેટિવ હોય છે. કરે આમ નાની મોટી વસ્તુઓ કરે, પણ એવું કે હું એમને જજ પણ નથી કરતી. બટ દેન તું હું એવું આવી નથી છે. કરી શકતી. હા. હું નથી જ કરી શકતી. હું પોતે ઓર્ડર પાછું મારા માટે પણ નથી કરી શકતી. હું ઓર્ડર કરું એટલે મારી આસપાસ જે બેન તમે ખાશો. મને નથી એ બધું નડતું. અને આઈ એમ વેરી હેપી ડુઈંગ દેટ. હાઉ સ્વીટ. ફિલ્મોમાં ડુ યુ થિંક કે આપણે એટલે આપણી પાસે 2-3 ઓપ્શન છે. હું જ્યારે વિચારું ને ત્યારે મને એમ થાય કે એક આપણે આખી ઇન્ડસ્ટ્રી તરીકે બહુ ઇવોલ્વિંગ છીએ. ધીરે આપણે ઓડિયન્સ ભેગું કરી રહ્યા છે. એટલે કેટલાક પ્રશ્નો તો આપણા પ્રશ્નો પણ નથી. મને એમ લાગે છે કે થોડા સમય જવા દઈશું, પછી કદાચ આપણને આ પ્રશ્નોના જવાબ થોડા વધારે ક્લિયરલી, સ્પષ્ટતા સાથે મળે. છતાં પણ આપણી પાસે અત્યારે તક છે. ધારો કે એ પોપ્યુલર ચહેરાઓ જે ઇન્ડસ્ટ્રીના એક્ટર્સના નામે જાય છે, જો એ નથી ચાલી રહ્યું અથવા તો આપણને સફળતા થોડી ઓછી મળી રહી છે, તો શું એવું આપણે એવો પ્રયોગ કરવો જોઈએ કે ફિમેલ લીડ્સને આગળ કરીએ, ફિમેલ લીડ્સવાળી જ ફિલ્મો લખીએ, ન કરે ક્લિક થઈ જાય અને આખી ઇન્ડસ્ટ્રીમાં એવું થાય કે તમે ગુજરાતી ફિલ્મો જુઓ ત્યાં બધી જ ફિમેલ લીડના નામો એમના આગળ આવી જાય. આઈ આવું વુડ લવ દેટ. અને ઓલ્ધો હિલ્લારો જેવી ફિલ્મ તો બની જ છે, પણ મને એવું થાય કે એવી ઘણી બધી વધારે બનવી જોઈએ. એનો રેશિયો વધવો જોઈએ હવે, એવું મને થાય. ડુ યુ થિંક દેટ રાઇટર્સ પણ ફિમેલને હજી પણ આપણે ત્યાં એ સેકન્ડ લીડ તરીકે બટ વિચારીને આઈ જ ડોન્ટ એમને થિંક લખે ઇટ છે? ઇઝ રાઇટર્સ ફોલ્ટ. કારણ કે રાઇટર્સ તો એ જ લખે કે જે ડિરેક્ટરે ને જોઈતું હોય. કે આઈ થિંક દેટ દે આર રાઇટિંગ વોટ દે આર ટોલ્ડ ટુ રાઇટ. તો મને એવું લાગે છે કે આ છે ને આમ બહુ આમ પ્રોડ્યુસર પણ એવી રીતે વિચારે કે ઓડિયન્સ નહીં જ જોવા જાય એવું. અને ઓડિયન્સ કદાચ ના પણ જતી હોય. મને તો એવું લાગે છે કે કદાચ હજી પણ એના માટે મને એવું લાગે છે કે સ્ટોરી મહત્વની છે ને, કે ઇટ હેઝ ટુ બી અ સ્ટ્રોંગ રિટર્ન ફિલ્મ. તો પછી કોઈ પણ ના ચાલી શકે એમ, કે કન્ટેન્ટ મહત્વનું હોય છે. પણ એ મને લાગે છે મેન્ટાલિટી ઇટ કમ્સ ફ્રોમ ધ પ્રોડ્યુસર. અને પ્રોડ્યુસર એવું જોતા હોય કે ઓડિયન્સ તો આવી જ ફિલ્મો જોઈ રહી છે જેમાં મેલનું કેરેક્ટરનું મેલના કેરેક્ટરનો પ્રભાવ વધારે હોય. તો એ જોઈને એવું લખાવે અને ડિરેક્ટર પાસે જાય, અને ડિરેક્ટર અને રાઇટર પછી એ જ પ્રકારનું લખે. અને પછી ઓબ્વિયસલી જે ઓફર્સ આવે એ આટલી જ આવે એવું. એટલે ઇટ ગેટ્સ લિમિટેડ વેન ઇટ કમ્સ ટુ ફિમેલ રોલ્સ. બટ આઈ થિંક દેટ કોઈક તો હશે જ કે જે બ્રેક કરશે એને. કે જેમ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માનસી પારેખ, હુ ઇઝ ડુઈંગ સચ રોલ્સ. એ પ્રોડ્યુસ પણ કરે છે, અને હવે એ જે કચ્છ એક્સપ્રેસના બધા પછી તો શી ઇઝ ઓલ્સો બિંગ ઓફર્ડ સચ રોલ્સ, કે જેમાં હર કેરેક્ટર ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ, જેમ ઇટ્ટા કિટ્ટામાં હતું. તો તો એવું થોડું થઈ રહ્યું છે. અને આઈ એમ વેરી વેરી હેપી દેટ એ ફિમેલ પ્રોડ્યુસર્સથી જ થઈ રહ્યું છે, બી ઇટ માનસી પારેખ ઓર આરતી પટેલ ઓર. રાઈટ. એટલે હજી પણ આપણી પાસે એ મર્યાદા કહો કે જે પણ કહો એ કે ફિમેલ પ્રોડ્યુસર્સ પોતાને સેન્ટરમાં રાખીને, કેન્દ્રમાં રાખીને પોતાના માટે ફિલ્મો બનાવે છે. બીજા હજી કદાચ એ શરૂઆત તરફ નથી ગયા. પણ તમને લાગે છે કે ગુજરાતી ફિલ્મોની કોઈ પણ એક્ટ્રેસીસ હાલના તબક્કે રિપ્લેસેબલ છે કોઈ પણ બીજી એક્ટર સાથે? અથવા તો તમે આ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસીસને અત્યારે કઈ સ્થિતિમાં, કયા તબક્કે, કયા સ્તરે, કયા સ્ટેચર ઉપર જુઓ છો? જે ટોપ મોસ્ટ એક્ટ્રેસીસ છે બધી બહુ જ બ્રિલિયન્ટ છે. બધાએ પોતાનું એક અલગ ઝોન બનાવીને રાખ્યો છે. રિપ્લેસેબલની વાત આવે ને તો મને એવું થાય છે કે producers and directors, makers and the producers, they tend to replace female first if એમને એવું થાય કે અચ્છા આ કમ્ફર્ટેબલ નથી લાગતું, એટલે આપણે કાં તો કંઈક નેગોશિએશન બરાબર ના થયું હોય, કે આ બરાબર ના થયું હોય, કે whatever એમ. So if something does not work out, they'll immediately have second option in their mind. And that is what my question is. Yeah. કે કે ના મારે આમાં
યુ નો A B આ C જ D જોઈએ આ છે. જ જોઈશે. પણ એ બહુ જ લિમિટેડ લોકોમાં એવું છે કે આ જ જોઈએ છે, મેં આના વિઝન કરી છે અને હું આને જ લઈશ બિકોઝ એન્ડ આઈ વિલ ગીવ દેટ પર્સન વોટ શી ડિઝર્વ્સ. એન્ડ એવી રીતના બહુ જ લિમિટેડ નંબર ઓફ સેન્સિબલ મેકર્સ છે. બાકી તો આમ બદલાઈ જાય એવું. એટલે મેકર્સની દ્રષ્ટિએ પણ અને કદાચ પરફોર્મન્સ એક્ટ્રેસીસના જે પરફોર્મન્સ છે એની દ્રષ્ટિએ પણ કદાચ આપણે એ સ્થિતિમાં એટલે આ નહીં તો આ લઈ લઈશું, આ નહીં તો આ લઈ લઈશું. આમાં કેવું છે કે ફિમેલને રિપ્લેસ કરવી એટલે ઇઝી પણ થઈ જાય છે અમુક લોકો માટે, બિકોઝ ફિમેલનું એટલું મહત્વનું કેરેક્ટર હોતું જ નથી ફિલ્મમાં. તો પછી કોઈ પણ કરે, હાઉ ડઝ ઇટ મેટર? એવા રોલ્સ પણ ઘણા અંશે લખાતા હોય છે. અને જ્યાં ફોર એક્ઝામ્પલ કસુંબોમાં વેન રામ રોટ ધ કેરેક્ટર શ્રદ્ધાનું કે મોનલનું, અને વિજય કાકા વોઝ વેરી ક્લિયર દેટ આઈ વોન્ટ ધીઝ એક્ટ્રેસીસ ટુ વર્ક ઇન માય ફિલ્મ. રાઈટ. તો હી વોઝ વેરી ક્લિયર એન્ડ હી ટોલ્ડ દેટ ધીઝ આર નોટ રિપ્લેસેબલ. કરેક્ટ. આ જ કરશે એવું. તો એ અમુક જ મેકર્સની સેન્સિબિલિટી અને એમની ક્લેરિટી અને ટુ સી થ્રુ ધી એક્ટર્સ, ટુ સી થ્રુ ધી એક્ટ્રેસીસ ટેલેન્ટ, એ લોકો અમુક લોકોને જ આવડે છે એવું છે. દેટ ઇઝ સો ટ્રુ. આરોહી, સેટ ઉપર તમારો કોઈ સે રહે છે? તમે કંઈ સજેશન આપો કે? હું તો ના આપું. ના. ડિરેક્ટર ભગવાન છે, જે કરવું હોય કરો, પણ હું તમારું કરીશ. કારણ કે યુ નો તને એટલા માટે આ સવાલ પૂછવાની ઈચ્છા થાય બિકોઝ તારા અકાઉન્ટમાં એવી ફિલ્મો બોલે છે કે જે સફળ છે અને કન્ટિન્યુઅસલી એ ચાર્ટ તે મેન્ટેન કર્યો છે, બરાબર? તો કદાચ તને ખબર છે કે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ અ રાઇટ ઇક્વેશન ઓર રાઇટ ફિલ્મ મેકિંગ ઓર સમથિંગ લાઈક દેટ. તો કદાચ હવે ફિલ્મોમાં જ્યારે કે તારી સામે દેખાતું હોય એવું કહેતે ને, દેખી મક્કી નહીં નીકળી જા શકતી, તો એવું કંઈ તમારો સે રહે, તમે કહો તો માનવામાં આવે છે? એટલે બહુ નાના અમુક એવી વસ્તુ હોય કે મને એવું લાગે કે આમાં આવું કંઈ કરવું છે તો પૂછું. આઈ ડોન્ટ થિંક મારો કોઈ સે હું આપતી હોઉં છું કે સજેશન એવા કોઈ આપતી હોઉં છું જેમાંથી કંઈક બહુ જ બધું જેનાથી બહુ મોટો ફરક પડતો હોય. ઓબ્વિયસલી આઈ ડિસ્કસ. જો મને એવું કંઈક હોય કે આપણે માર્કેટિંગમાં કે રિલીઝ વખતે આવું કંઈક કરી શકીએ તો આઈ ડિસ્કસ વિથ ધ પ્રોડ્યુસર. ઇફ આઈ થિંક ડ્યુરિંગ ધ સેટ, ઓન ધ સેટ, કે આપણે આ સીનમાં આવું કંઈક હું નાનું કંઈક ટ્રાય કરી શકું, તો એ એટલા હદ સુધીનું હોય છે વેર આઈ ડિસ્કસ. આઈ વોન્ટ ગીવ અ સે ઓર સજેશન તો ઠીક, પણ આઈ વોન્ટ હેવ અ સે. એટલે મારો હોઈ પણ શકે, મને સેટ પર રિસ્પેક્ટ એવી મળે જ છે દરેક જગ્યાએ જ્યાં હું જઉં છું, પણ હું આપતી નથી. કારણ કે મને એવું થાય છે કે એ લોકો જે કરે છે બધા એક્સપિરિયન્સ છે. You restrict yourself. Yeah, because they know what they are doing. They have been acing what they've been doing. તો પછી હું તો એકચ્યુઅલી એમની સ્ટુડન્ટ કહેવાઉં, તો આઈ એમ લર્નિંગ. તો હું શું કામ એમને કંઈ સે આપું? મને ક્યાં કંઈ આવડે છે એમ. કોઈ એક્ટર્સને તમે કંઈ સજેશન્સ આપો અને એ લોકો સિરિયસલી કદાચ તમારું માને? ઓર મારે ઊંધું થયું છે. આઈ હેવ બીન પરફોર્મિંગ વિથ સો મચ એક્સપિરિયન્સ્ડ એક્ટર્સ કે એ લોકો મને કહે કે આવું કંઈ કર. જેમ હમણાં લાસ્ટ યર આઈ વર્કડ વિથ દેવેન ભોજાણી સર, આઈ વર્કડ વિથ ભવ્ય ગાંધી, મિત્ર યશ ઇઝ અ ફ્રેન્ડ. યશને તો હું ને યશ બહુ સરખા છીએ એ રીતે, એમ કે એ મને ના આપે, હું એને ના આપું, એ રીતનું હોય છે. બટ આ બધા જોડે કામ કરીને આમ અમુક સરસ એવા સજેશન્સ મળ્યા હોય ને કે આપણે આમ લાઈફ ટાઈમ માટે યાદ રાખીએ એવું. કે ભવ્ય પાસેથી હું બહુ જ સરસ એક બહુ રેન્ડમ પેલી છે, પણ જ્યારે લાઇટ લગાવતા હોય ને અમારી જે અમે પોઝિશન પર બેઠા હોઈએ અને લાઇટ ક્યાંક બીજી જગ્યાથી બહુ જ દૂરથી ક્યાંકથી આવતી હોય ને, તો એનું પણ ધ્યાન રાખે કે વહાં સે લીક હે, હા મેરે ફેસ પે લીક આએગા આવું. એટલે મને થાય આટલું ધ્યાન કેવી રીતે રહ્યો? હું તો સીનમાં એટલે હું તો પછી ક્યાં આજુબાજુ જો દે, બધું ગોઠવાઈ જશે એની રીતે, હું પરફોર્મ કરીશ આવું હોય. તો પેલા આખો વહાં પે એક લીક હે, મેં કીધું અરે. તો એવું પછી દેવેન સર પાસેથી પણ બહુ જ બધી નવી વસ્તુઓ શીખવા મળી હતી ઓન સેટ. તો આઈ યુઝ્યુઅલી ટેક સજેશન્સ ફ્રોમ ધેમ, એવું છે. અત્યારના તમારા જે આખું જે હમઉમ્ર જે આખું તમારું એક આખી લીગ છે, તું હોય કે મલ્હાર હોય કે પ્રતિકભાઈ હવે બોલિવૂડમાં ખાસા એક્ટિવ છે, પણ એ સિવાય મિત્ર કે યશ, ડુ યુ ગાઈઝ exchange the thoughts, opinions about films? Yeah, all the time. Overall trendings and traditions of the film, and do you guys crib and gossip about? Yes, we do.
હા એટલે એ તો બહુ જ ફ્રિકવન્ટલી અને બહુ જ ફ્રિકવન્ટલી થતું હોય છે એવું બધું, તો લાઈક નોટ ક્રિબ બટ યા વી ડુ ગોસિપ, વી ડુ એક્સચેન્જ ધ થોટ્સ, કે જેમ પ્રીમિયરની રાતના જ આમ 4-5 ફોનો થઈ જ જાય અને આમ ચર્ચા થાય કે આ જે શોટ હતો ને એમાં આવું હોત ને તો સહેજ વધારે મજા આવે, આનો એન્ડિંગ થોડોક આવો રાખ્યો હોત તો સહેજ વધારે મજા આવે, આવી બધી ચર્ચાઓ થયા કરતી હોય. સો યા એ બધું તો બહુ જ ફ્રિકવન્ટલી થતું હોય છે. અહીંયા અમે છેલ્લા જે 2-4 પોડકાસ્ટ કર્યા ને એમાં પ્રીમિયર્સ વિશે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો થઈ છે. આઈ નો, બટ વોટ ઇઝ યોર ટેક ઓન યા ધેટ? સો આઈ ઓનેસ્ટલી થિંક કે લોકો બહુ દે આર મેકિંગ અ બિગ ડીલ આઉટ ઓફ ઇટ. પ્રીમિયર એ મારા માટે મને એવું થાય છે કે આઈ તો લવ ઇટ, બટ એટ ધ સેમ ટાઈમ મને બહુ જ કંટાળો આવે જવાનો પણ, કારણ કે મારે સોશિયલાઇઝ નથી જ કરવું હતું. મને પિક્ચર જોવાની મજા આવે અને આઈ વુડ રાધર વોચ ઇટ વિથ ધી ઓડિયન્સ. પણ પ્રીમિયર મને એટલે બહુ ગમે જ્યારે ભાઈબંધોની ફિલ્મ હોય ત્યારે, કે આઈ એમ હિયર, હું તમને સપોર્ટ કરવા માટે અહીંયા આવી ગઈ છું, આઈ એમ ચીયરિંગ યુ હિયર, માય વોઇસ વિલ બી ધ લાઉડેસ્ટ જ્યારે તમારું નામ બોલાશે, અને આઈ એમ હિયર ટુ ચીયર, દેટ્સ ઇટ. એટલે મને પ્રીમિયર એવી ફિલિંગ આવતી હોય છે કે ઓબ્વિયસલી બીજા બધાને એટલે નથી ગમતું કારણ કે બીજા બધા ભયંકર નેગેટિવ હોય છે અને નેગેટિવ વાતો કરે છે, એટલે એમને છે ને પછી બીક લાગે કે અમારી પિક્ચર આવશે ત્યારે અમારા માટે પણ બધા નેગેટિવ બોલશે, આવું થાય છે. મને એટલે ફરક નથી પડતો કારણ કે હું તો ત્યાં ચીયર કરવા જ ગઈ હોઉં છું. સારી ફિલ્મ હોય કે ખરાબ ફિલ્મ હોય, મારા ભાઈબંધો માટે ગઈ છું, મારા ભાઈબંધોનું બીજા દિવસે ફોન કરીને કહી દઉં છું કે ભાઈ આ ફિલ્મ મને બહુ ગમી ને આ ફિલ્મ મને સહેજ પણ ના ગમી. મોટા ભાગે મને એવું થાય છે કે મને તો બધામાં મજા જ આવે છે, હું તો બહુ જ મસ્ત મૂડમાં આવું છું, જોઉં છું અને પછી આમ મજા આવી એવું થાય છે. બટ યા પછી થોડા દિવસો જાય ને પછી મને આમ એવું થાય કે ના આવું કંઈક હોત ને તો સારું હોત, આવું કંઈક હોત તો સારું. પણ એ મોમેન્ટ પર તો મને મજા આવે છે બિકોઝ હું બહુ પોઝિટિવ વાઇબ જોડે જ જતી હોઉં છું જ્યારે ભાઈબંધોની ફિલ્મ હોય છે, કારણ કે હું ત્યાં ચીયર કરવા જાઉં છું અને આઈ થિંક દેટ ઇન્ડસ્ટ્રી ભેગી થવી અને સપોર્ટ કરવું એકબીજાને અને ચીયર કરવું ઇઝ ધ બેસ્ટ થિંગ વન કેન ડુ. એવું જો કે હવે એટલે ચેન્જ થઈ રહ્યું છે કારણ કે મેક્સિમમ લોકો ત્યાં આમ પેલું જ કરવા આવતા હોય છે, ખોદણી કરવા, એવું એટલે આમ ઓછી મજા આવતી જાય છે હવે લોકોને, એવું છે. એ નેગેટિવ વાઇબ થોડીક વધતી જાય છે. બટ અપાર્ટ ફ્રોમ ધેટ મારું માનવું એ છે કે પ્રીમિયર હોય તો સારું, તો વી કેન ચીયર અવર ફ્રેન્ડ્સ ઓલ ધ ટાઈમ. ઓફકોર્સ. છેલ્લે જોયેલી ને બહુ જ ગમેલી ને છેલ્લે જોયેલી ને ન ગમેલી ગુજરાતી ફિલ્મ? છેલ્લી જોયેલી બહુ ગમેલી જગત મને બહુ જ ગમી. આઈ લવડ હાઉ દે મેડ ધ ફિલ્મ. બહુ નેટફ્લિક્સ ટ્રુ ક્રાઇમ વાઇબ્સ હતી અને મને એવી બહુ જ ગમે, તો મારા માટે મને બહુ જ મજા આવી હતી ફિલ્મમાં. અને ઓલ્સો ધ રિસર્ચ બહુ સરસ હતું, આમ આઈ ઓપનિંગ અમુક સ્ટેટ્સ એ ફિલ્મમાં મને ખબર પડી, અને ઓવરઓલ ધ મેકિંગ, ધ સિનેમેટોગ્રાફી, ધ પરફોર્મન્સીસ બધું જ બહુ મસ્ત હતું, એટલે મને જગત બહુ જ ગમી હતી. ના ગમેલી ફિલ્મ આઈ ગેસ ડેની જીગર કહેવાય કે એ ઓછી ગમી હતી, પણ તો એમાંય હું તો બહુ હસી હતી, બહુ સાચું કહું, હું તો એમાંય બહુ હસી હતી. પણ હા, પણ ડેની જીગર આમ જોઈએ બીજા બધા ફિલ્મોના કમ્પેરિઝનમાં એ બહુ અનસિરિયસ ફિલ્મ હતી આમ જોવા જઈએ તો. યા સો ડેની જીગર. સો આરોહી પોતે સિરિયસ એક્ટર છે કે સ્પોન્ટેનિયસ એક્ટર છે કે એને હળવી ફિલ્મો ગમે છે? આમ શું જોનર છે આટલી ફિલ્મો કર્યા પછી? અને મોટે ભાગે જેટલું અમે દૂરથી તમારી ફિલ્મોને જોતા રહ્યા છીએ અને તને ઓળખું છું એ પ્રમાણે મને ખબર છે કે ઘણું બધું આમ થઈ ગયું છે, તારા ચોઇસ કે પ્રેફરન્સીસ હશે, પણ મોટે ભાગે તને આવીને મળ્યું છે, તું એને શોધતી ગઈ હોય એના કરતાં જુદી રીતે જરા જોઈએ. હાઉ ડુ યુ ડિફાઇન યોર સેલ્ફ એઝ એન એક્ટર? આમ જોવા જઈએ તો મારા માટે મહેનત એ જે એક્ટિંગ પ્રોજેક્ટ હોય એના માટે હું બહુ જ કરતી હોઉં છું. ઇટ ડઝ નોટ કમ નેચરલી ટુ મી. એફર્ટ બહુ હોય છે અને એવું પણ થઈ જાય છે કે બધા આવીને એવું કે અરે એફર્ટલેસ, અરે તારે તો કંઈ કરવાની જરૂર જ નહીં પડી હોય, સમથિંગ લાઈક દેટ. અને પછી મને એવું થાય કે યાર હું આવી છું જ નહીં વ્યક્તિ તરીકે, જે હું કેરેક્ટર ભજવી રહી છું હું એવી છું જ નહીં. બટ પછી હું એ કોમ્પ્લિમેન્ટની જેમ જ લઈ લઉં કે એ લોકોને એવું લાગે છે કે આ આરજે અંતરાજ હશે કે આ વાણી આવી જ હશે, તો એ માની લેતા હશે ને, તો મને થાય કે ચલો એમને એવું લાગે છે કે આ આવી જશે તો કદાચ આઈ હેવ સક્સીડેડ લાઈક દેટ. આઈ એમ નોટ લાઈક દેટ. બટ દેન એ બધી એવી રીતે મને એવું થાય કે
મારી એફર્ટ મારે ખાસો બીજા બધા કરતાં વધારે ટાઈમ મને લાગે છે કંઈક ક્રેક કરતાં કે એ પેલું કરતાં. બટ વન્સ આઈ ડૂ ધેટ, એ બધું વર્કશોપમાં થાય કે પછી આગલી રાતે જ્યારે સીનની આગલી રાતે જ્યારે હું પ્રિપેર કરતી હોઉં ત્યારે થાય. પછી સેટ ઉપર મને સ્ક્રિપ્ટ જોવાની કે એ ઝોનમાં આવવાની મહેનત નથી લાગતી. પછી ઇટ કમ્સ વેરી લાઈક સ્વિચ ઓન સ્વિચ ઓફની રીતે. ઇફ આઈ એમ ઇન ધ ઇફ આઈ હેવ મેન્ટલી પ્રિપેર્ડ માય સેલ્ફ ફોર ધ સીન. મેથડ એક્ટિંગ જેવું કંઈ ખરું? ના સોરી, એ તો નહીં જ થાય. એ તો નહીં થાય. મેથડ એક્ટિંગ નહીં થાય. ટુ આઈ ડોન્ટ નો, મને એવું થાય કે યાર શું કામ હું ડાર્ક ઝોનમાં રહું છું, હું ડાર્ક ફિલ્મ કરું યાર. ઇટ્સ માય પર્સનલ લાઈફ, માય કરિયર કેન નોટ રૂઇન માય પર્સનલ લાઈફ. કરેક્ટ. અને મેથડ એક્ટિંગ તો મને એવું થાય કે નો પોઈન્ટ ઓફ બિંગ એન એક્ટર ઇફ તમે પછી એ જ ઝોનમાં રહેતા હો. એક્ટિંગની મજા જ એ છે, એવું મારું માનવું છે કે એક્ટિંગની મજા જ એ છે કે હું અત્યારે આ છું, હું નેક્સ્ટ મોમેન્ટમાં કંઈક બીજું છું, હું પછી કંઈક અલગ છું, તો એની મજા છે. તો એ અલગ અલગ ઇમોશન્સ અને ફીલ કરવી ઇન અ ડે ઇઝ સચ અ ફન થિંગ ટુ ડુ. તો આઈ થિંક સો આઈ ડોન્ટ લાઈક મેથડ એક્ટિંગ દેટ મચ. એટલી બધી મજા પડી રહી છે તારી સાથે વાતો કરવાની, અને આ બહુ સાચી વાત કીધી. કદાચ આપણી એક્ટર તરીકે તમે એ જ એક્સપેક્ટ કરતા હો કે આમ અત્યારે આ ને હમણાં બીજું કંઈક ત્રીજું ને ઘરે જઈને પછી કંઈક ચોથું ને. ઓકે, ઘરે જાઓ ત્યારે બે ખમતીધર વ્યક્તિત્વો તમારા ઘરમાં બેઠા છે, જેમની પાસેથી આખું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સમગ્ર જગત કોઈક ને કોઈક સલાહ, સૂચન, શિખામણ, ગાઈડન્સ લેવા આવતું હોય છે. આરતીબેન અને સંદીપભાઈ બંને ખૂબ વિદ્યમાન નામો, ખૂબ જાજરમાન નામો, અનુભવી સિનિયર કલાકારો. એ લોકો તમારી કરિયરમાં અંગત રીતે રસ લે, એ કંઈ સલાહ, સૂચન, શિખામણ આપે, તમને ક્યાંય દોરી જાય, તમને ગાઈડ કરે, અથવા તો ઘેરાઈને એમ કે શું કર્યું પૂછવાનું તો રાખો, આખું ગામ અમને પૂછે છે, તમે પૂછો તો નાના નહીં થઈ જાઓ. આવા બધા સંવાદો થાય તમારા ઘરમાં? થેન્કફુલી મમ્મી પપ્પા એટલું ઇન્ટરફિયર જ નથી કરતા મારા ડિસિઝન્સમાં કે મારા કોઈ પણ આવી રીતે ચર્ચાઓમાં. ફિલ્મ જોયા પછી એમના પોતાના રિવ્યૂઝ હોય જ છે ઓફકોર્સ, જેમાં એ સલાહ સૂચન હોય કે આમ આવું કર્યું હોત તો સારું હતું, એવું તો ના જ કે આ નહોતું જ કરવા જેવું, અમને પૂછવા એવું ના કરે. બટ આવી રીતે કર્યું હોત તો સારું હતું, આમાં ફિલ્મમાં આવું કંઈક ખૂટતું હતું, તો એવું કંઈક એ લોકો ચર્ચા કરે. બાકી તો એ લોકો વેરી ચિલ. એ લોકોને એવું છે કે બધા જ પોતપોતાના ફિલ્ડમાં પોતાની રીતે ડિસિઝન બનાવે અને કોઈ એકબીજાને ક્વેશ્ચન ના કરે, એવું ઘરનો નિયમ જ છે, અનસેડ રૂલ. તો બધાને એકબીજાની સ્પેસ ખબર છે. અને ઘરે આવું, જ્યારે શૂટ પતાવીને ઘરે આવું ને, ત્યારે દે નો કે મને આખો દિવસ શૂટ કર્યા પછી વાત કરવાની ઈચ્છા જ ના થાય. સ્વાભાવિક. એટલે એ લોકોને પણ ખબર છે, એટલે મસ્ત ભાવતું જમવાનું બનાવેલું હોય અને કે કેવું રહ્યું બેટા, એટલે કે આપણે કે મસ્ત રહ્યું, તો કે સારું ઊંઘી જજો, હા મસ્ત, એમ એટલી જ વાત થાય. એમ બાકી બહુ આમ ઇટ્સ જસ્ટ ધ પ્રેઝન્સ બટ નો ટોકિંગ, એ રીતનું હોય છે. બટ મને એવું યાદ છે એકવાર કે જે મેં વેબ સિરીઝ કરી હતી નોન આલ્કોહોલિક બ્રેકઅપ, એમાં એક એપિસોડ હતો જેમાં મારે સિગરેટ પીવાની હતી, અને એમાં પપ્પા બહુ જ બગડ્યા હતા મારી ઉપર કે મને સિગરેટ પીવા નથી વાંધો નથી, પણ આ એપિસોડમાં જરૂર નહોતી સિગરેટ પીવાની, તો પણ તે પીવડાવી છે, તારી પાસે પીવડાવવામાં આવી છે, એટલે એ ખોટું. મેં કીધું ઓકે કામ ડાઉન. અને હું એક તો શૂટ કરતી હતી મોન્ટુની બિટ્ટુનું, અને આવું ફોન કરીને ખખડાઈને મૂકી દીધો ફોન એ દિવસે એપિસોડ આવ્યો હતો. એટલે મને મારું તો મગજ કામ ના કરે. મેં કીધું યાર હવે તો શૂટ જ નહીં થાય મારાથી, આવી રીતે કોઈ ખખડાવે છે. અને અંકિત ગોર જે ડિરેક્ટર છે એ પેનિક થઈ ગયા. અંકિતભાઈ કે હું સંદીપ અંકલ જોડે વાત કરું, તું ચિંતા ના કરીશ. મેં કીધું ના, ઇટ્સ ઓકે, કોઈ વાત ના કરો, ઇટ્સ એમ્બેરેસિંગ એની વિચ વેઝ. હવે તમે કોલ કરો મારા માટે વધારે એમ્બેરેસિંગ થઈ જશે, ડોન્ટ ટોક, ઇટ્સ ઓકે, આમ તેમ. અને પછી પપ્પા રાતના સેટ ઉપર, મને બહુ જ ભાવે પોપકોર્ન, એટલે પોપકોર્નના આખા 2 થેલી લઈને પોપકોર્ન લઈને આવ્યા સોરી કહેવા માટે. મેં કીધું ઓકે ઇટ્સ ઓકે. પણ એ સ્ટીલ સ્ટેન્ડ્સ બાય દેટ ઓપિનિયન કે જરૂર ના હોય તો આવું બધું કેમ કરવાનું, આ વ્યસનો શું કામ બતાવવાના ઓન સ્ક્રીન. પણ હવે તો એ બહુ કોમન થઈ ગયું છે. એ જ વાત છે કે જેમ કે કોઈક એક સીનમાં તમારું અમુક રીતે વર્તવું કે અમુક રીતે તમને વર્તવાનું કહેવામાં આવ્યું હોય, એમને ન પસંદ પડે, સો ડુ યુ ગેસ
ડિસ્કસ અબાઉટ ધીસ થિંગ્સ ઇન ધ ફેમિલી, અથવા તો મમ્મી કે પપ્પા બંને જે બધાને ફોન કરીને કહી જ શકે છે કે હા, પ્લીઝ હા. જસ્ટિફાય ધીસ, Yeah. ડુ દે ડુ ધેટ? Yeah. I mean, they have very strong opinions for the films. મારી ફિલ્મો માટે એટલું બધું નહીં, because they've always liked what I've ઓફકોર્સ done. મોસ્ટલી બહુ Yeah. અને જનરિક, હજી તો 5 જ film, Correct. એટલે કદાચ નેક્સ્ટ યર હું તમને આનો જવાબ આપી શકીશ જ્યારે બીજી 3 આવી ગઈ હશે ત્યારે હું તમને કહી શકીશ કે હવે આ 3માં એમને શું લાગ્યું હતું ને શું નહીં. બટ અત્યાર must સુધી be very surprising, these films for them. તો યા તો હા, એટલે પણ યા, દે ડુ હેવ વેરી સ્ટ્રોંગ ઓપિનિયન્સ, અને મોસ્ટ ઓફ ધેમ આર રાઇટ. અને આઈ એમ શ્યોર કે બંને એટલા બધા જોયેલું જેને કહેવાય કે જેમણે જોયું છે, ખૂબ વાંચ્યું છે, ખૂબ એમણે પોતાની જિંદગીના અનુભવો ફિલ્મ મેકિંગના, અને દૂરદર્શનથી બંને એક્ટિવ, અને દૂરદર્શનના એ સમયથી લઈને અત્યાર સુધી દે આર ધેર, અને દે હેવ સીન લોટ. ડુ દે સજેસ્ટ યુ ફોર અ પર્ટિક્યુલર ફિલ્મ્સ, કોઈ કે આ જુઓ, કે આ પ્રકારની પુસ્તકો વાંચો, યસ યસ કે ના વાંચે તો એમ કે મમ્મી કે અરે કંઈક તો વાંચો નહીં તો કેવી રીતે આગળ So, are they particular or strict about it? Not strict, but they really want us to watch really good films and read good books. પપ્પા નાનપણથી જ અમને ભયંકર આઇકોનિક ને ક્લાસિક ફિલ્મ્સ દેખાડીને જ અમે મોટા થયા છીએ, એટલે પપ્પા એમને બતાવીને અમે લોકો મોટા થયા છીએ. બુક્સમાં મમ્મી હેઝ બીન વેરી પર્ટિક્યુલર એન્ડ વેરી સ્ટ્રિક્ટ તો ના કહેવાય, પણ આદત પડાવડાવી દીધી હોય ને કે ઊંઘ રાતના તો જ આવે જો તમે બુક વાંચો, એવું થઈ ગયું હોય. એટલે એ બુક્સ વાંચવાની આદત મને ને સંજના, મારી બેનને, બંનેઓને બહુ જ છે. સારી ફિલ્મો જોવાની મમ્મી અમુક બહુ જ સરસ સજેસ્ટ કરે. મમ્માનું જે વોચલિસ્ટ છે ને એ પેલું હાર્ટ વોર્મિંગ, સ્લાઇસ ઓફ લાઈફ, ક્યુટ, સરસ એવી ફિલ્મો હોય. અને પપ્પાનું જે હોય ને આખું વોચલિસ્ટ એ બધું આમ હાર્ડકોર. હા, અને આમ એવું નહીં કે આમ એક્શન ને એવું બધું હોય, પણ એમનામાં આખું આમ સિનેમા, હાર્ડકોર ફિલ્મ મેકિંગ, એવું હોય. તો બંનેનું વોચલિસ્ટ ઇઝ સો ડિફરન્ટ એન્ડ સો એક્સાઇટિંગ કે જે પણ મૂડ હોય એ પ્રમાણે અમે એમના સજેશન સાંભળીને અમે લોકો જોઈએ જેવું. વાહ, 3 ફેવરિટ બુક્સ અને 3 ફેવરિટ ફિલ્મ્સ. ઓહ, આ તો ધીસ યુ કાન્ટ યાર આસ્ક મી ધીસ. 3 ફેવરેટ બુક્સ મેં રિસન્ટ વાંચી હતી, એક અ નાઇટ પેશન્ટ કરીને, એ મને બહુ જ ગમી હતી. PS I Love You હેઝ ઓલવેઝ બીન માય ફેવરેટ, નોટબુક હેઝ ઓલવેઝ બીન માય ફેવરેટ. These are the novels. યા Okay. હા. પછી Because આવી આ બંને ઉપરથી બનેલી મૂવીઝ પણ મૂવી પણ છે. મૂવી તો બહુ જ ખરાબ, જોવાય જ નહીં. બુક હું તો ક્યારે જોતી જ નથી, બુક પરથી બનેલી મૂવી. આઈ હેટ ઇટ, બિકોઝ મેં મારા ઇમેજિનેશનમાં જોયેલી હોય આખી ફિલ્મ, એટલે આખી બુકની વાર્તા મેં જોયેલી હોય, અને પછી એટલું નબળું આપણને લાગે ને જ્યારે આપણે પિક્ચર જોઈએ. તો આઈ વુડ નોટ રેકમેન્ડ કે તમે જો બુક વાંચો ને તેની પિક્ચર તો જોવાની જ નહીં ક્યારે, કેવું. હા, ઇટ્સ વેરી બેડ, આઈ હેટ ઇટ. અને વેર રેનબોઝ એન્ડ ઇઝ વન ઓફ માય ફેવરેટ બુક્સ, કે જે હું ગમે ત્યારે ખોલીને વાંચી શકું. એગાથા ક્રિસ્ટીની બધી જ મને બહુ જ ગમે છે. પછી શર્લોક હું ગમે ત્યારે વાંચી લઉં છું. સો ધીસ રીડિંગ હેબિટ અમે જે એક પેઢીવાળા એવી વાતો કરતા હોઈએ છીએ કે રીડિંગ વિલ really help you a lot in shaping up your career or performance, particularly in this particular field. Do you think so? તમને એની ક્યાંય હેલ્પ થયું છે? વેરી ઓનેસ્ટ ઓપિનિયન. મને નથી ખબર કે હેલ્પ કેવી રીતે થયું છે. ઓબ્વિયસલી ઇમેજિનેશન બહુ સ્ટ્રોંગ થઈ જાય. મને સ્ક્રિપ્ટ રીડિંગમાં બહુ જ કામ આવે છે, બિકોઝ આઈ રીડ આમ આટલું ફાસ્ટ, આમ કે કોઈકનું આમ બીજું જ પાનું ચાલતું હોય ને હું 6ઠા 7મા પાનામાં પહોંચી ગઈ હોઉં. તો મને એવી રીતે બહુ હેલ્પફુલ થયું છે. મને બિકોઝ મને વાંચવાનો ભયંકર શોખ, એટલે મને હજી પણ મને કહ્યું કે ને કે આ સીન જ્યારે આપણે વાંચ્યો હતો ત્યારે તો મને આમ એ દેખાય કે આ પાના ઉપર અહીંયા એ સીન લખ્યો હશે, એ રીતનું. તો એ બધું મારું રીડિંગથી આવ્યું છે, કે વેર હું આંખો બંધ કરું મને બધું દેખાઈ જાય છે ને, જે દેટ ઇઝ બિકોઝ ઓફ માય રીડિંગ. તો એ બહુ સબકોન્શિયસલી બેક ઓફ ધ માઇન્ડ ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી હેલ્પિંગ, જે આપણને કદાચ ખબર પણ નહીં હોય કે આ એના કારણે છે. બટ ડેફિનેટલી હેલ્પ્સ એવું. અને ઇટ હેલ્પ્સ એસ્પેશિયલી જ્યારે
નાનપણમાં બહુ જ વાંચ્યું હોય ને એ પછી પાછળ જઈને તો બહુ જ હેલ્પ થાય છે. ઓકે, પેલી વાત રહી ગઈ અધૂરી, 3 ફિલ્મ્સ. ત્રણ ફિલ્મો મને જે ઓલ ટાઈમ ફેવરેટ હું કહું છું, એવું નહીં કે ફેવરેટ પણ જે હું ગમે ત્યારે ચાલુ કરીને જોઈ શકું, હું એવા નામો જ આપું છું આજે. તો એક છે ક્વીન, જે હું ગમે ત્યારે જોઈ શકું. કંગના રનૌત વાળી. યસ. પછી એક છે, બહુ બધી છે યાર, ZNMD છે ને રંગ દે બસંતી છે ને ચક દે ઇન્ડિયા, થર્ડ ચક દે ઇન્ડિયા. હા, ચક દે રાખીએ. એની ટાઈમ. અરે યા અલ્લાહ, ये तो सीधा मारेगी. સીધા મારેગી. ઓ માય ગોડ, ગૂઝબમ્પ્સ. એબ્સોલ્યુટલી. ગુજરાતી ફિલ્મો જૂની જોયેલી છે? કોઈ ફિલ્મ એવી જે મેં છે ને મારા પેલા માટે હું માસ્ટર્સમાં જે પેલું કરતી હતી ને, થીસીસ મારો જે હોય ને, તો એ ગુજરાતી ફિલ્મો પર હતો. તો એ વખતે મેં બહુ જ બધી જોઈ, જેમાંની એક માનવીની ભવાઈ હતી, તાનારીરી હતી, પછી સંતુ રંગીલી હતી. તો એ આવી ખાસી બધી જોઈ હતી એવી. ગુજરાતી ફિલ્મોની કોઈ એક કિરદારા કે કોઈ અદાકારા જેનાથી તમે પ્રભાવિત છો, અથવા તો તમને જેમનું કામ બહુ જ યાદગાર રહ્યું છે? ગુજરાતી ફિલ્મોની જ વાત કરું છું. ગુજરાતી ફિલ્મો મને રાગિણીબેનનું તો ઓવરઓલ જ, મને રાગિણીબેન હેવ ઓલવેઝ બીન માય ફેવરેટ. તો હું હંમેશા એમનું નામ લઉં કે મને કોઈ પૂછે ને કે તને આમ કોણ બહુ ગમે, મને એમ પહેલાના પેલા જમાનામાંથી મને આઈ લવ હર એન્ડ આઈ લવ હર ઓફ કેમેરા ઓલ્સો. લાઈક શી ઇઝ અ સ્વીટ હાર્ટ, એવું છે. મીનવાઇલ આખી જર્ની વિશે વાત કરતા હતા ને આપણે બીજે બધે બહુ જ ટ્રેક ઉપર ફરી આવ્યા, પણ બહુ બેન્ચમાર્ક 2 ફિલ્મો, લવની ભવાઈ એટલી જ સફળ ચાલ જીવી લઈએ. અને મને આ ક્ષણે એવું કહેવું જ છે, મેં ઘણીવાર કીધું છે, છતાં પણ મારે એકવાર ફરી કહેવું છે કે એ ફિલ્મ મારી મમ્મીની એટલી બધી ફેવરેટ છે. યશ એમનો એટલો બધો પ્રિય છે. તમે કેતકી, જો હું ભૂલ ના કરું તો કેતકી, ડૉક્ટર કેતકી, અને એ એટલા બધા ફેવરેટ છે. એની હજી એ કમ્પ્લેન છે કે બીજી બધી મૂવીઝ તો આવી ગઈ, આ બીજી OTT પર ક્યાં કેમ આવતી જ નથી. અને આ હું મારી માને જાણું છું, એટલે મને ખબર છે કે જો એ આવી જશે ને તો એ રોજ સવાર સાંજ 2 અઠવાડિયામાં 2 વાર જોયા જ કરશે. ચાલ જીવી લઈએ ને આવા અનેક ફેન્સ છે. આ અનુભવો કેવા રહ્યા? એક સાવજ, આઈ થિંક એ અત્યારના દોરની કેટલીક એવી ફિલ્મોમાંથી પણ છે કે જે લોકેશન જેના બહુ જુદા હતા, જેના આખો સ્કેલ કંઈક જુદા પ્રકારનો હતો, અને યુ વર જસ્ટ શૂટિંગ ઇન ચોપતા અને હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ ને. હાઉ વોઝ ધી એક્સપિરિયન્સ? ચાલ જીવી લઈએ વિશે કંઈક વાત કરો. તો ચાલ જીવી લઈએ પહેલાં તો OTT પર અત્યારે તો મને પણ નથી ખબર ક્યારે આવશે, એટલે ઇન કેસ પીપલ આર આસ્કિંગ મી, તો મારી પાસે કોઈ જ ઇન્ફોર્મેશન નથી. બટ ઇટ ઇઝ સ્ટીલ રનિંગ ઇન સિનેમાઝ રાઇટ નાઉ, વિચ ઇઝ વેરી એક્સાઇટિંગ. હમણાં જ્યારે 99 રૂપિયાની ડીલ જ્યારે જે દિવસે ચાલતી હતી ત્યારે મેં જોયું તો એવરી શો વોઝ હાઉસફુલ. અને અત્યારે 12 શો ચાલી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા 1-2 મહિનાથી. તો અને હજી પણ સ્ટોરીઝમાં લોકો જોવા જાય છે. સો વેરી વેરી બ્લેસ્ડ એન્ડ થેન્કફુલ ટુ ધ પ્રોડ્યુસર્સ કે જે લોકોએ મને કન્સિડર કરી આ ફિલ્મ માટે, વિપુલભાઈ, રીતેશ સર, બધા. બટ ધ એક્સપિરિયન્સ વોઝ સરિયલ. એટલે મને એવું થાય કે મેં એવું તો શું કર્યું હશે કે મારા એવા કેવા સારા કર્મો હશે કે જે આમ જોવા જઈએ તો ચારધામ યાત્રા માટે લોકો જતા, એ મેં આટલી નાની ઉંમરે કરી દીધું છે ફિલ્મ શૂટિંગ માટે. એન્ડ લવ ધી એક્સપિરિયન્સ. તમે શૂટ કર્યું ત્યારે આટલી ભીડ રહેતી હતી અત્યારે જેવી? ના, એટલે એકચ્યુઅલી છે ને બહુ જ રિસર્ચ હતું ઓલરેડી. ધ ટીમ વોઝ સો વેલ રિસર્ચ, દે ન્યૂ એવરીથિંગ. તો એ લોકોએ એવી જ સિઝન ચૂઝ કરી હતી કે જ્યારે ઓછી ભીડ હોય, થોડુંક આમ વેધર સરસ હોય, લેન્ડસ્લાઇડ ના થતા હોય, એવી રીતનું જ આખું એ જ 15-20 દિવસમાં અમે શૂટ કરેલી ઘટના હતી. તો તો ત્યારે એકચ્યુઅલી ચાલ જીવી લઈએ મૂવી એ થઈ ગઈ ત્યાં અમારી જોડે, કારણ કે અમે બધાએ પોતાને શોધી લીધા ત્યાં. એવી ઘટના હતી કે વિધાઉટ ફોન, વિધાઉટ નેટવર્ક, વી વર જસ્ટ ધેર, લાઈક લિટરલી ધેર રાઈટ એટ ધેટ મોમેન્ટ. અને બધા જ ટીમવાળા લોકો બધા ભેગા થયા, રોજે રાતના બેસે, વાતો કરે, સુવા જાય, સવાર ઉઠે, શૂટ કરે. સો અને સાંજના 8 વાગે તો બધા ઊંઘી ગયા હોય, સવારના 4-5 વાગે ઉઠે પાછા, સો ફ્રેશ. અને ત્યાં થાક બી ના લાગે, આપણને એવું થાય કે યાર થાક જ નથી લાગતો. એટલું આમ સરસ ફિલિંગ હતી. મને વિશ્વાસ છે તમે ચોપતા ને તો તમારા લીધે જ અડધા અત્યારે જે જનારા છે. નો, બીકોઝ ઇટ ઇઝ
આમ એટલી નાની જગ્યા છે ને કે આમ આપણે આમ કેવું હોય પેલું આમ એક સોસાયટી ના હોય જેમાં બહુ બધા હા. આમ ફ્લેટ્સ હોય એટલી આમ નાની એટલું જ એનું જે પ્લેગ્રાઉન્ડ હોય ને એટલી નાની જગ્યા છે કે જ્યાં એક ઢાબુ છે, 2 નાનકડી હોટેલ્સ પણ નહીં આમ પણ આમ રૂમ્સ છે આમ 2 હા, જગ્યાએ હા, નાના નાના થોડાક રેન્ટ પર આપે એવા, અને નીચે ગલ્લો કંઈક એવું કંઈક હતું ને મેગી વાળો હતો ને બસ એટલી જ આમ નાનકડી જગ્યા હતી. હા. પણ સડનલી પેલું ચોપતાના પેકેજીસ ને બધું મેં પેલા વાંચ્યું બધા ફેસબુક ને બધા પર કે ગો ટુ ચોપતા ઇન જસ્ટ ધીસ મચ ફલાણા ઢીકણા મની ને આવું બધું. મેં કીધું અરે વાહ, ના પણ ચોપતાનું. બહુ જ હું તને કહું, હું મમ્મીનું જ ઉદાહરણ આપીશ. એ હંમેશા એમ કે લાલા આપણે એ મને ચોપતા. લાલો કહે છે હા. કે લાલા આપણે ચોપતા જઈએ, આપણે ત્યાં ના જવાય. મેં કીધું ચોક્કસથી જવાય. એટલી આ મૂવીનું સફળતા એક જુદા પ્રકારની છે. અને મને લાગે છે કે ઘણા સમય પછી આવી કોઈક સુંદર દ્રશ્યો, સરસ મજાનું પ્રોડક્શન, જુદી વાર્તા અને સરસ રીતે આવી. ડુ યુ મિસ ચાલ જીવી લઈએ પ્રકારની ફિલ્મો અગેન? કારણ કે આમ ભલે લવની ભવાઈ વોઝ અ હિટ, ચાલ જેવી લઈએ વોઝ અનધર હિટ, ઓમ મંગલમ સિંગલમ પણ સફળ હતી. અને ખાસા સમયથી ગુજરાતી ફિલ્મો પાસે હવે એટલે 2-1 વર્ષ બહુ સુંદર આવ્યા કે બધા આમ બેક ટુ બેક 2-3 મૂવીઝ આવી ગઈ. અત્યારે કોઈ ફિલ્મો નથી. આપણે બધા જ રાહ જોઈ રહ્યા છીએ કે એક સરસ સફળ મૂવી આવે. શું માનવું છે આપણને, કેટલી જરૂર છે સફળ મૂવીની એઝ એન બહુ જ અંદર ઇનસાઇડર? મને એવું લાગે છે કે જેન્યુઅનલી હવે હાઈ ટાઈમ that makers and everybody not just the makers, like everybody as the industry, એ બધા જ એવું સિરિયસ થઈ જાય થોડાક કે આમ પ્રોપર મહેનત સ્ક્રિપ્ટિંગ પર થાય, પ્રોપર મહેનત એના રિસર્ચમાં થાય કે એના પ્રી પ્રોડક્શન પર થાય. ફિલ્મ મેકિંગ પ્રોસેસ બહુ લિમિટેડ નંબર ઓફ ડેઝમાં થઈ જાય એટલા વેલ પ્રિપેર્ડ હોય. માર્કેટિંગ બહુ ઓન પોઈન્ટ હોય. મ્યુઝિક પર પણ એટલું જ માર્કેટિંગ અને મ્યુઝિકમાં ઇક્વલી ઇમ્પોર્ટન્સ મળે. તો એ બધું જ બહુ જ ધ્યાન અને સિરિયસલી કરવા જેવી એટલે છે, કારણ કે આ બધું જ ઇફ એવરીથિંગ ઇઝ ઓન પોઈન્ટ ધેન અ ફિલ્મ વિલ વર્ક હોપફુલી. તો કેવું થાય છે ખબર છે, અમુક મેકર્સને મેં એવા જોયા કે જે લોકો ફિલ્મ શૂટ પતી જાય ને પછી દે ડોન્ટ બોધર, દે જસ્ટ ગીવ ઇટ ટુ ધ પ્રોડ્યુસર્સ એન્ડ દે જસ્ટ ગો ઓન ટુ ધ નેક્સ્ટ ફિલ્મ વિથ ન્યૂ પ્રોડ્યુસર એન્ડ દે સ્ટાર્ટ શૂટિંગ એન્ડ એવરીથિંગ. અને પેલી ફિલ્મનું શું થાય છે શું નથી થતું ખબર જ નથી હોતી એવું. તો અમુક આવા નોન સિરિયસ લોકો પણ છે અત્યારે ઇન ધ ઇન્ડસ્ટ્રી, વિચ આઈ ફીલ કે આવું રહેશે ને કે આમ ધંધાની જેમ જોવા લાગશે ને ફિલ્મને, ઇવન ધો ઇટ ઇઝ અ બિઝનેસ, બટ દેન ઇફ દેટ ઇઝ અ પ્રોડ્યુસર્સ થિંગ, એવું કે તમે એઝ અ ક્રિએટિવ પર્સન ઇફ યુ આર અ મેકર દેન યુ ફોકસ ઓન યોર ક્રિએટિવ થિંગ એન્ડ યુ મેક શ્યોર દેટ એ દિલથી આવી રહ્યું છે, એમાં ઇન્ટેન્ટ સારો છે. સો તને ડુ યુ વિશ ટુ સે કે હજી ઘણું બધું રમતમાં જાય છે આપણી ઇન્ડસ્ટ્રીમાં? હા, મને એવું લાગે છે કે જોઈએ ક્વોન્ટિટી મેટર્સ મોર દેન ક્વોલિટી, એ અપ્રોચથી અત્યારે થઈ રહી છે ઘણી ઘટનાઓ. એવું ઘણી ફિલ્મો એવી છે કે ના ક્વોન્ટિટી પર ફોકસ કરીએ, લેટ્સ નોટ ફોકસ ઓન ધ ક્વોલિટી ઓફ ધ ફિલ્મ. વેરએઝ આઈ ફીલ દેટ ઇફ યુ ફોકસ ઓન ધ ક્વોલિટી પછી તો આપોઆપ સરસ બિઝનેસ, સરસ ઓડિયન્સ અને કમાણીને બધું એ જાતે આવશે એમ. ઇફ યુ મેક અ ગુડ ફિલ્મ વિચ ઇઝ મેડ વિથ ગુડ ઇન્ટેન્ટ, જેમાં ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પછી સાવ તમે ઓડિયન્સને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગો, એમાં મને વાંધો છે. મારે આ પણ પૂછવું છે કે સરસ, ખેર સુકા ભેગું લીલું બળે તો પણ વચ્ચે સરસ મૂવીઝ આવી જેના વિષયો સરસ હતા, ટ્રીટમેન્ટ સરસ હતી, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ પણ સારા પ્રભાવ કરી શકે એવા હતા, છતાં આપણી ફિલ્મો જોઈએ એવી ચાલી નથી. ઓડિયન્સ આપણું ગુજરાતી થિયેટર સુધી ગુજરાતી ફિલ્મો સુધી આવતું નથી. કેમ નથી આવતું? તમને એક્ટર તરીકે, એક્ટ્રેસ તરીકે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યક્તિ તરીકે શું લાગે છે? કે કાં તો માર્કેટિંગમાં ચૂકાઈ જતું હોય છે મેક્સિમમ ટાઈમ્સ, કારણ કે બધાને એવું છે કે સારી ફિલ્મ તો બનાવી આવશે હવે લોકો, પણ એવું તો ના હોય ને, તમારા માર્કેટિંગમાં પણ પૈસા તો નાખવા જ પડશે.
એટલે લોકો સુધી પહોંચે મને, એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજું એ કે ટ્રેલર બહુ અદ્ભુત કપાવવું જોઈએ જો તમારી ફિલ્મ સારી. આ તો ધીસ ઇઝ ઓલ પ્રોવાઇડેડ ઇફ ધ ફિલ્મ ઇઝ ગુડ. તો ફિલ્મ સારી ના હોય તો પછી નથિંગ વુડ વર્ક. બટ ઇફ ધ ફિલ્મ ઇઝ રિયલી વેલ. ના, ઘણામાં એવું થાય છે કે ટ્રેલર જ બહુ સરસ કપાય છે. હા, એ અલગ વાત છે. એટલે જ મેં ડિસ્ક્લેમર આપ્યું કે પ્રોવાઇડેડ ઇફ ધ ફિલ્મ ઇઝ ગુડ. ઘણી વાર એવું થાય છે કે ફિલ્મોમાં ટ્રેલરમાં જેટલું બતાવે છે ને એટલું જ સારું. હા, કરેક્ટ આઈ અગ્રી. એટલે જ મેં કીધું કે ઇફ ધ ફિલ્મ ઇઝ ગુડ પણ ટ્રેલર પછી સારું ના હોય તો એ પણ આઈ હેવ અ પ્રોબ્લેમ વિથ દેટ કે તમે ટ્રેલર પર ફોકસ કરો. અદ્ભુત ટ્રેલર હોવું જ જોઈએ એવું માનું છું કે એનાથી બસ ક્રિએટ થવો કાં તો બસ મરી જાઓ એ બહુ જ ડિપેન્ડન્ટ હોય છે ઓન ધ ટ્રેલર. એન્ડ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઓન ધ સોંગ્સ. યુ હેવ ટુ હેવ ગુડ સોંગ્સ એન્ડ યુ નીડ ટુ પ્રમોટ ધ સોંગ્સ. મને એક તો એટલો પ્રોબ્લેમ છે કે મ્યુઝિક ડિરેક્ટર્સ, મ્યુઝિક કમ્પોઝર્સ, દે મેક અમેઝિંગ સોંગ્સ. એટલા બધા છેલ્લા 2 વર્ષમાં સારા ગીતો આવ્યા છે ને, એમાંથી પ્રમોટ ખાલી 10% જ થયા છે. તો મને કમ્પોઝર્સ પર બહુ દયા આવે કારણ કે એમને તો ડિપેન્ડન્ટ રહેવાનું પ્રોડ્યુસર પર કે કેટલું પ્રમોટ થાય છે. અને અમુક વખતે સોંગને પ્રમોટ જ ના કરે. સોંગ્સને ડુ યુ થિંક કે હજી આપણે એ દોરમાં છીએ કે જ્યાં સંગીત ફિલ્મોને ઉઠાવી શકે? કારણ કે એક સમય હતો, કદાચ તને યાદ જ હશે, જ્યારે એક ફિલ્મમાં 12-15 ગીતો હોય, 10 ગીતો હોય, ઓછામાં ઓછા 6-7 ગીતો હોય, અને અદ્ભુત એ મ્યુઝિકનું લોન્ચ થાય ને એક પછી એક ગીતો પેલા આવે, ટોપ 10માં આવે, ધીરે ધીરે ઉપર નીચે થાય. અને એ ગીતોથી ખેંચાઈને ઓડિયન્સ ગુજરાતી ફિલ્મો સુધી જતી હતી. આ અર્બન ને નવા ને ન્યૂ એજ ફિલ્મ્સના ચક્કરમાં, રિયાલિસ્ટિક ફિલ્મોના ચક્કરમાં હવે માંડ એકાદ ગીત હોય, અથવા તો પ્રમોશનલ પહેલું અથવા તો છેલ્લું ગીત હોય આઇટમ સોંગ જેવું. ડુ યુ સ્ટીલ થિંક કે વી નીડ ટુ હેવ મોર મ્યુઝિક ઇન ધ ફિલ્મ? આઈ થિંક કે માર્કેટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી ગુડ સોંગ્સ મેટર. ઇટ ડઝ મેટર. મને યાદ છે કે મારે ભેડિયા ખાલી એટલે જ જોતું કારણ કે મને અપના બનાલે સોંગ બહુ જ ગમી ગયું હતું. રાઈટ. એટલે જ મારે ભેડિયા જોતું. રાઈટ. મારે તેરી બાતો મેં એટલે જ જોતું કારણ કે મને એના 2 ગીતો બહુ જ ગમ્યા હતા. તો જો હું આવી રીતે જ્યારે મને ખબર છે કે ના પિક્ચરો અલગ, ફિલ્મો અલગ અને સોંગ્સ અલગ, જ્યારે મને પણ એવું થઈ જતું હોય તો બધાને થાય જ. એટલે આઈ થિંક દેટ ગુડ સોંગ્સ ડુ મેટર. પેલું આલ્બમ વાળો જે જમાનો હતો કે એક ફિલ્મમાં 6-7 ગીત, તમને એ રિક્વાયરમેન્ટ લાગે છે? ના, એટલી બધી મને રિક્વાયરમેન્ટ નથી લાગતી કે બહુ જ બધા ગીતો હોવા જોઈએ. કારણ કે એમાંથી પછી 1-2 જ એવા હોય છે કે જે પછી લોકો, આમ તો પહેલા તો આલ્બમ આખે એટલા સરસ આવતા હતા, બટ આઈ થિંક કે ફિલ્મમાં 1-2 સોંગ પણ એવા હોય ને કે જે તમને લાગે કે આ પ્રમોટેબલ છે, તો પણ આઈ થિંક ઇટ વર્ક્સ ફોર ધી ફિલ્મ. એવું જેમ સમંદરનું આલ્બમ ઇઝ, આઈ લવ્ડ ધ આલ્બમ, આઈ લવ્ડ ઇટ. અને મને એવું થાય કે મારા માટે મને એવું લાગ્યું કે સમંદરમાં જે ઓપનિંગ સરસ મળ્યું હતું એમને, એ જે મળ્યું ને એ આઈ થિંક ઇટ વોઝ બિકોઝ ઓફ ધ બીપ્રાક સોંગ ઇનિશિયલી. એમ કે પહેલા દિવસ પહેલાં જ બીપ્રાકનું સોંગ એટલું બધું પહોંચી ગયું હતું લોકો સુધી. મને નથી ખબર ટ્રેલર એટલું પહોંચ્યું હતું કે નહીં, પણ પેલું સોંગ તો પહોંચી જ ગયું હતું. એટલે ઇટ ઓબ્વિયસલી હેલ્પ્સ ઇન ધ ઓપનિંગ વીકેન્ડ ઓફ ધ ફિલ્મ. આ પ્રમોશનનો પણ તમારે ખાસો ખેલ રહે છે. ફિલ્મ થાય એટલે એક શહેરથી બીજું શહેર, ને એક જગ્યાથી બીજી જગ્યાએ, એક નગરથી. કેવું લાગે છે? વોટ્સ યોર ટેક ઓન ઇટ? પ્રમોશનમાં વેરી ફ્રેન્કલી પ્રમોશનમાં આઈ લુક ફોરવર્ડ અહીંયા જવા માટે. એટલે હું તો એના દિવસો કાઉન્ટ કરતી હોઉં છું કે હવે કેટલા દિવસ રહ્યા જલસોમાં જવાના. એ તો વેરી ઓનેસ્ટલી. પણ આઈ ડુ લુક ફોરવર્ડ ટુ ઇટ ઇન અ વે કે બધા ભેગા પાછા થશે. યુઝ્યુઅલી કેવું હોય કે ફિલ્મ શૂટ થઈ હોય વર્ષ પહેલાં અને રિલીઝ એના 1-8 વર્ષ કે 9-10 મહિનાની અંદર થતું હોય, તો આમ બહુ ટાઈમ પછી આખી ટીમ ભેગી થાય. ટીમ સારી હોય તો, પછી ટીમ ખરાબ હોય ને તો આપણે ભગવાઈ જઈએ. આપણે ના યાર નથી જો. બટ ફિલ્મ સારી હોય તો યુ ડુ લુક ફોરવર્ડ ટુ ગોઈંગ આઉટ વિથ ધ ન્યૂ ફ્રેન્ડ્સ દેટ યુ મેડ લાસ્ટ યર. એવી રીતની વાઇબ હોય. અને પણ આમ બહુ જ ટાયરિંગ હોય. અને વી સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ અવર એક્ઝિસ્ટન્સ સમટાઈમ્સ કે યાર આપણે કેમ કરીએ છીએ, શું કામ આવું બધું થઈ જાય કે મેં આ ફિલ્ડ જ કેમ ચૂઝ કર્યું. આવા પણ સવાલ. એટલે કોઈક વાર બહુ થાક લાગે. એટલે થાક કરતાં બી છે ને પછી અમુક એવી જગ્યાઓ આવી જાય ને જે બહુ ફ્રસ્ટ્રેટિંગ હોય કે જ્યાં એ લોકોને ખબર જ ના હોય તમે કેમ આવ્યા છો.
એમને કોઈ જ રિસર્ચ ના કર્યું હોય. હા બોલો નામ, હા. તમારી કઈ પિક્ચરનું નામ ક્યારે આવે છે, કોણ કોણ છે, તમારું નામ, તો આવું કરે. એટલે સિરિયસલી? હા, બધાને પાછું પૂછે તમારું નામ. અરે આપણને થાય હાય હાય મને એવું થાય કે યાર આમને આપણું નામ નહીં ખબર હોય યાર. They are reporters. Why would they do this to us? Or are they trying to demotivate us કે છે શું આ એવું? પણ કોક લોકો આવા પણ મળી જાય યાર, ત્યારે my પછી God. આપણે બહુ ફ્રસ્ટ્રેટ આ થઈ તો બહુ જઈએ, એકદમ ડિમોટિવેટિંગ હશે ને? બહુ જ. અને પછી કે કોણ પિક્ચર શું છે એના વિશે છે, એક લાઈનમાં કહો એટલે આપણે કહેવાનું, પછી એ બીજા દિવસે એ લોકો મૂકી દે એમની રીતે આવું બધું. એટલે આપણને થાય યાર આટલું જ કરું તો ફોન પર કહી દીધું હોત તમે યાર, આના માટે છે લાંબા થયા આપણે એવું. આઈ અન્ડરસ્ટેન્ડ. મોન્ટુની બિટ્ટુ એક એવી ફિલ્મ તમારી કે જે સાવ એક જુદા પ્રકારની કહાણી હતી, જેમાં તમે લગભગ હસ્યા, રડ્યા, નાચ્યા, કૂદ્યા અને ખાસી સફળ પણ થઈ. ખાસી લોકોએ એને નોંધ પણ લીધી. મોન્ટુની બિટ્ટુમાં કેવો અનુભવ રહ્યો? શું ખાસ રહ્યું એ ફિલ્મ મોન્ટુની વિશે? બિટ્ટુ વોઝ લાઈક ગોઈંગ બેક ટુ હોમ એવી વાત હતી કે વિજય જોડે બીજી વાર. હા, એટલે પ્રેમજીની જ આખી ટીમ હતી અને ઇટ વોઝ અ રીયુનિયન ફિલિંગ. ત્યારે નાવ દેટ આઈ લુક બેક ટુ મોન્ટુની બિટ્ટુ, મને અત્યારે એવું થાય કે મોર ડેઝ સ્પેન્ટ વિથ હેપી દીદી એવી ફિલિંગ આવે કે એ વખતે અત્યારે મને કોઈ મોન્ટુની બિટ્ટુ વિશે પૂછે ને ત્યારે પહેલાં અલગ જવાબો હતા, બટ આફ્ટર શી પાસ્ડ અવે અત્યારે મને એવું થાય કે વાવ, આઈ સ્પેન્ટ મોર ડેઝ વિથ હર, કે જે કદાચ એમના દાંપત્ય જીવનમાં જે રીતે બિઝી હતા તો કદાચ એટલા ના મળત મને. તો તો ઇટ વોઝ અ રિયુનિયન, ઇટ વોઝ અ ગુડ ફિલિંગ. બધું ઓટો મોડ પર Do you ચાલતું miss હતું her ત્યારે. presence? I do miss her presence and I do feel her presence a lot many times than one can imagine. Seriously? Yeah, I do. In a very certain specific moments, I do feel her around. And when I don't, તો એ સપનામાં આવે એવું છે. એન્ડ અને ઇટ્સ લાઈક વેરી ડાર્ક તો ના કહેવાય, પણ લાઈક શી ઇઝ ડાન્સિંગ એન્ડ વેરી હેપી એન્ડ લાઈક જસ્ટ ધ વે શી વોઝ. અને હું આમ દૂરથી જોતી પણ હું વાત ના કરી શકતી. આઈ એમ ટ્રાઇંગ ટુ ટોક ટુ હર, પણ હું વાત ના કરી શકું. એવા સપના મને બહુ જ આવે અને હું ઉઠું ને ત્યારે આમ આંસુ હોય જ એવો. તો તો આઈ ડુ મિસ હર એન્ડ આઈ ડુ ફીલ હર ઓલ્સો સમટાઈમ્સ. I can totally understand that. કઈ એક એવી મૂવી છેલ્લે આવેલી અથવા તો જોયેલી જેમાં તમને એમ લાગે કે વાવ, મને આ રોલ ઓફર થયો હોત તો કેટલી બધી મજા પડી જતી, અથવા તો મારે આ રોલ કરવો તો, અથવા તો કાશ હું આ ફિલ્મમાં હોત, એવું કંઈ ગુજરાતી છેલ્લી ફિલ્મ જોયા મને પછી? હેલ્લારોમાં તો એવું બહુ જ થયું હતું, હે, બહુ જ થયું હતું, કારણ કે એક તો એમાં ગરબા હતા, રાઈટ. એટલે મને એવું થયું કે આ તો મારે કરવી જ હતી કે ગરબા કરવા મળે તો, અને કેટલા સુંદર ગીતો હતા. તો હેલ્લારોમાં મને એવું થયું હતું. મને વશમાં બી એવું થયું. સો મને એવું થાય છે કે મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે મારી અંદર કે જેટલી બી ફિમેલ લેડ ફિલ્મો હોય છે ને એમાં મને એવું થઈ જાય છે કે આમાં તો મારે રહેવા જેવું સો હતું. ડીડ યુ, પછી એવું થાય પછી તમે એમ પેલા ડિરેક્ટર્સને ફોન બોન કરો, કહો કે એકવાર તો મને ના, પૂછવું હતું, એવું નથી, એવું નહીં એવું નથી થતું કે મારે. હવે પછી પૂછજો? ના, એવું પણ એવું તો મેં ક્યારે કોઈ નથી કીધું. આઈ કાન્ટ ડુ દેટ. You can't do આઈ that. કાન્ટ ડુ દેટ. આઈ ડોન્ટ નો હાઉ ટુ. Do you want to pitch in? નો. ના, ઇટ્સ ઓકે. ઇટ્સ લાઈક કે Of course, તમને ખાલી એ પેલું મિસ આઉટ થાય કે હા, અને મને હું એવું પણ હવે કંઈક કરો તો મને કહેજો, એવું પણ મને એવું થાય કે હું કેમ કહું એમને કંઈક વિશ્વાસ. અને જે લોકોએ કર્યું છે, હેલ્લારોમાં શ્રદ્ધાએ કર્યું, કે આમાં જાનકીએ કર્યું, એકચ્યુઅલી હેલ્લારોમાં 13 સ્ત્રીઓએ જે કર્યું છે અને આમાં જાનકીએ કર્યું, તો એ બધાએ બહુ જ સરસ કર્યું Of છે. course. એન્ડ દે આઈ ડોન્ટ નો ઇફ આઈ વુડ હેવ બીન એબલ ટુ ડુ દેટ ઓર નોટ, એ મેં હજી મને જ નથી ખબર. આઈ ઓલ્સો હેવ ટુ ચેક દેટ એન્ડ એક્સપેરિમેન્ટ દેટ વિથ માય સેલ્ફ. પણ એવો વિશ્વાસ જ્યારે કોઈ ડિરેક્ટર કોઈની પર બી મૂકે તો આઈ ફીલ વેરી હેપી એન્ડ આઈ ફીલ અ બિટ જેલસ કે આ મને આવ્યું હોત તો મેં પણ આટલી મહેનત કરી જ હોત એમ. બટ આઈ ડોન્ટ નો મેં કેવું કર્યું હોત. બટ લેટ્સ સી, એવું કોઈ ડિરેક્ટ જેમ એ લોકો પર વિશ્વાસ કોઈકે તો મૂકે, મારી પર બી કોઈક મૂકશે જ. અરે વાહ, ક્યાં વાત હે. આરોહીનું ભવિષ્ય, આરોહી કેવું જુએ છે, શું જુએ છે, કોની સાથે જુએ છે, એ પ્રશ્ન પણ મારે પૂછવો છે.
હું કેવું જોઉં છું મારું ભવિષ્ય શું જોઉં છું ભવિષ્યમાં આઈ સી માય સેલ્ફ એઝ એન એક્ટર કે જે બહુ જ અલગ પ્રકારની વાર્તાઓ લોકો સુધી પહોંચાડે. મને એવું નથી કે મને જુઓ પણ હા મને એવું તો છે જ કે અલગ પ્રકારની વાર્તાઓ હું લાવું લોકો પાસે. તો એઝ એન એક્ટર ઓલ્સો એન્ડ એઝ અ પ્રોડ્યુસર ઇન ધ નિયર ફ્યુચર કે વેર આઈ ગીવ આઉટ ટુ ધી ઓડિયન્સ એન્ડ ગીવ ધેમ ગુડ કોન્ટેન્ટ. એમાં હું હોઉં કે ના હોઉં એ પછીની વાત છે, બટ આઈ ડુ વોન્ટ ટુ ગીવ ગુડ સ્ટોરીઝ ટુ પીપલ એન્ડ આઈ વિલ ડુ દેટ એઝ એન એક્ટર ઓલ્સો એન્ડ એઝ અ પ્રોડ્યુસર ઓલ્સો. અને અને? કોની સાથે જોઉં છું માટે નો કોમેન્ટ્સ. Those questions are for the off camera things. ભાઈ ચલો ફટાફટ કરો બધું. આ મોમેન્ટે 5 સફળ ફિલ્મો, ટચવુડ, ભગવાન કરે તમને 5 શું 15 20 25 તમારી ફિલ્મો સફળ જ રહે, ક્યારેય તમને અસફળતા જોવા ન મળે. અને હજી તમારી ઉંમર ઘણી નાની છે, તમને તમારી પાસે એટલું મોટું, હું ઘણીવાર વ્યક્તિગત રીતે પણ આપણે એવી વાત થયેલી છે કે હજી તું થોડી મોટી થશે અને થોડુંક હજી યુ વુડ બી ધ ફેન્ટાસ્ટિક એક્ટર ટુ વોચ ટુ સમથિંગ પણ આ 5 ફિલ્મોની સફર પછી અહીંયા પહોંચ્યા પછી મનમાં કેવી લાગણી છે? કોઈ ફરિયાદ છે? કંઈક એવું છે જે હજી સુધી કોઈને કહી નથી શક્યા અને કહેવું છે? તમને એમ થાય કે મારી આ વાત સાંભળો, મેં આ ક્યાંય નથી કીધી, મારે આટલું કહેવું છે, યુ હેવ ટુ લિસન ટુ મી, એવું કંઈ ખરું? ફરિયાદ તો મને આમ તો નથી લાગતું કે મને કોઈ ફરિયાદ હોય કોઈનાથી કે બટ આઈ જસ્ટ થિંક દેટ મારી જોડે જે પર્સનલી એવું થતું આવ્યું છે કે જે હું નથી કહી શકતી એ છે કે આઈ કેન નોટ કમ્પ્લેન. એન્ડ એ મારા સ્વભાવમાં જ નથી કે હું કંઈક કમ્પ્લેન કરું. બટ દેટ ડઝ નોટ મીન દેટ યુ ટેક મી ફોર ગ્રાન્ટેડ એન્ડ યુ સ્ટાર્ટ બિહેવિંગ એઝ ઇફ કે આને આટલું પ્રોવાઈડ નહીં કરે ને તો ચાલશે, આ તો ક્યાં માંગે જ છે બિચારી, એટલે પછી ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડે ને લોકો. એમ not about the money, I'm not talking about the money, I'm just talking about anything to everything. yes કે આ તો ક્યાં કંઈ કહે છે, જાને તો ક્યાં કંઈ વાંધો જ પડતો હોય છે એમ. એટલે પછી યુ ડોન્ટ સી ધ એફર્ટ્સ ફ્રોમ માય સાઇડ. તમે મારા એફર્ટ્સ નથી જોઈ રહ્યા અને તમે સામે એવી રીતે જોઈ રહ્યા છો કે અરે બહુ ગજબ યાર, એફર્ટ પણ આપે છે અને કંઈ માંગતી પણ નથી, તો હવે ટેકન ફોર ગ્રાન્ટેડ. એવું પ્રોફેશનલી બહુ જ વાર થયું છે મારી જોડે, વિચ આઈ નેવર ઇવન કમ્પ્લેન અબાઉટ ઇટ. હું કોઈને કહેતી પણ નથી. મે બી ઘરે એકવાર આઈને ફ્રસ્ટ્રેશન આઈધર આઈલ કોલ અ ફ્રેન્ડ ઓર આઈલ ટેલ મમ્મા અબાઉટ ઇટ એન્ડ દેટ્સ અબાઉટ ઇટ. પછી આઈલ ઇવન ફરગીવ એવરીથિંગ. આમ તો આઈ ડોન્ટ ફરગેટ એન્ડ ફરગીવ, પણ છેવટે સ્કોર્પિયો છું એટલે એવું થતું નથી. પણ ત્યારે મારું એક જ રિસ્પોન્સ મારી જાત જોડે હોય છે કે ભગવાન બધું જુએ છે, મારો ભગવાન છે, બધું જુએ છે, આ લોકોને જવાબ મળી જશે એવું. એટલે ફરગીવ તો નથી હોતું એ, પણ એ એવું હોય છે કે કર્મા બતાવી દેજો એ રીતનું હોય છે. બટ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ દેટ નો બડી શુડ ટેક એનીબડીઝ એફર્ટ્સ ફોર ગ્રાન્ટેડ. અને પછી તો એવું એક્સપેક્ટ કરવાનું જ નહીં કે હજી અરે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લીધી ને મને ખબર પણ પડી જાય કે આ ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે ને પછી તો પણ તમે ફરિયાદ સામેવાળું કરે કે હવે તું એટલે એફર્ટ નથી આપતી. અરે કેમ આપું ભાઈ? તમે લોકો એક તો ફૂલ ટેકન ફોર, એટલે ઓલ ધીઝ થિંગ્સ નાની વસ્તુ હોય. જેમ કે આઈ નેવર આસ્ક ફોર કે મારો આ પ્રાઇવેટ રૂમ હોવો જોઈએ કે આ હોવું જોઈએ, નેવર આસ્ક ફોર દેટ. પણ પછી તમે સેટ પર ફોર ધ વિમેન there is no provision of a good bathroom. That's a basic necessity. And because I never speak about it,
ડઝ નોટ મીન યુ ડોન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ એટ ઓલ. અમે છે ને શુદ્ધ દેશી સંવાદના છેલ્લા 2 વર્ષમાં જ્યારે એક્ટ્રેસીસ રાઉન્ડ ટેબલ કર્યો ટેક 23 કે ટેક 22માં, ત્યારે અમે જે બેઝિક એક્ટ્રેસીસને પૂછ્યું હતું ત્યારે એમણે આ વિશે ખૂબ ફરિયાદો કરી હતી. ખાસું વોકલ એમણે સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા કે ત્યાં બેઝિક નેસેસિટી જેવા બાથરૂમ કે વોશરૂમ્સ પણ નથી હોતા. એટલું તો અમે ડિઝર્વ કરીએ છીએ, એટલું તો એક્સપેક્ટ કરીએ અને એના વિશે વાત કરીએ. જસ્ટ અબાઉટ ધી એક્ટ્રેસીસ, રાઈટ. સેટ ઉપરની જેટલી પણ સ્ત્રીઓ હોય, હું તો એ બધાની વાત કરું છું કે એ બધા માટે અઘરું પડી જાય છે પછી. મને એ પણ યાદ છે કે જ્યારે આજ એક્ટ્રેસીસે અમારી ત્યાં આવીને જ કીધું છે કે જ્યારે અમે આટલું પણ પૂછીએ તો પણ અમારા ટેન્ટ્રમ્સ ગણી લેવામાં આવે છે. હા, મે બી, આઈ ડોન્ટ નો, પોસિબલ છે કે ટેન્ટ્રમ્સ ગણાતા હશે. મેં તો પછી એવી રીતે તો ચાલુ કર્યું જ કહેવાનું કે પ્લીઝ બાથરૂમનું કંઈક કરો, કારણ કે નહીં રહેવાય, નહીં જ રહેવાય એમ. એટલે પછી આવું જ કહેવું પડે, આવી રીતે જ કહેવું પડે. ઓકે, ચૂઝ ધીસ: પ્રેમજી, લવની ભવાઈ કે ચાલ જીવી લઈએ? I think I will choose ચાલ જીવી લઈએ for the experience that I had. Like the full experience. એવું. For the experience ચાલ જીવી લઈએ. For જે મને જે બહુ જ ખુશ કરી ગયું એ હતું લવની ભવાઈ. અને પ્રેમજી માટે મને એવું થાય કે ઇટ વિલ ઓલવેઝ બી ક્લોઝેસ્ટ ટુ માય હાર્ટ ઓવરઓલ. મુંબઈ જવાના છો? ક્યારે જવાના છો? પ્લાન છે કંઈ એવું? મુંબઈનો? મુંબઈ આમ Oh, ટિપિકલી for the the- ના. No plans. અમદાવાદ. ગુજરાત. આઈ એમ વેરી હેપી હિયર. અને મારે નથી જ, આઈ એમ વેરી વેરી ક્લિયર ઓન દેટ પાર્ટ કે મારે મારા ગુજરાતી ઓડિયન્સને ડિચ કરીને ક્યાંય નથી જવું. વાહ. પણ હા, જો જેમ જાનકી વશથી શૈતાન કર્યું એ પ્રકારનું કંઈ હોય તો ઓબ્વિયસલી એની ડે આઈ વુડ ડુ ઇટ. બટ આઈ વિલ નેવર લાઈક ડિચ એવરીવન એન્ડ ગો Correct. ધેર એન્ડ પરફોર્મ. Correct. એવું નહીં થાય. છેલ્લો સવાલ છે: આરોહી ફિલ્મ મેકિંગ ડિરેક્ટર તરીકે કેટલા નજીકના ભવિષ્યમાં આવશે? નહીં, આઈ ડોન્ટ થિંક સો. આઈ ડોન્ટ ફિલ્મ મેકિંગ ડિરેક્ટર માટે જે એજ્યુકેશનની જરૂર હતી એ મેં સમય પણ પસાર કરી દીધો. અને એ જ્યારે જવાનું હતું ત્યારે હું ના જઈ શકી. મે બી મને એમ સડનલી એક દિવસ એવું થાય કે હવે બધી જ જવાબદારીઓ મૂકીને 2 વર્ષ ભણવા જતી રહું, એવું જો મને થાય અંદરથી તો હું કદાચ જતી રહું અને શીખીને આવું ને પછી કંઈક બનાવું. બટ આઈ ડોન્ટ થિંક આઈ એમ ધેટ એજ્યુકેટેડ ઇનફ ટુ મેક અ ફિલ્મ. પણ ડાયરેક્ટર Editing I બનવાની can ઈચ્છા do. ખરી? મને અત્યારે તો ના. મને જરા સપનાઓ પ્રોડ્યુસર બનવાના બહુ આવે કે મારો સેટ હોય, હું સેટ પર બધા સરસ એ તો જમાડું. મમ્મી ચાવીનો જુડો તને જ આપીને જવાની છે. ના, પણ આમ અલગ એવું એમનાથી અમે લોકો બહુ જ વાતો કરીએ આવી રીતે, મારા સપનાઓની, મમ્મી એમના સપનાઓની વાતો કરે. એન્ડ દેર ઇઝ ઓલવેઝ ધીસ 2 કંપનીઝ દેટ વી ટોક અબાઉટ. કે એ આમ આખું આમ ગ્રાન્ડ ફિલ્મ્સ ને આખું આમ એવી બધી વાતો કરે અને હું આમ પેલી એમ નાના સ્કેલ પર બનેલી ક્યુટ આમ કંઈક મેસેજ આપતી ફિલ્મ હોય કે જે વાત કંઈક પહોંચાડવાની ફિલ્મ હોય, મારામાં એવી બધી વાતો આવે. તો દેર આર ઓલવેઝ 2 કંપનીઝ. એટલે અમે કહીએ ને કે સિસ્ટર કંપનીઝ કે સબસિડરી કંપની હશે મારી, એવું. બટ દેન આઈ રિયલી, હું તો આમ કોઈકના આમ પ્રોડ્યુસ કરતા જોઉં ને, આમ ફિલ્મના સેટ પર જાઉં ને, હું આમાં વૈશાલભાઈને બધાને જોઉં ને, તો મને એમને જોઈને એવું થાય કે યાર મારે પણ આવા બનવું છે, એવું મને બહુ જ થાય. આઈ લવ પ્રોડ્યુસર એન્ડ બિંગ અ પ્રોડ્યુસર. વિશ યુ ઓલ ધ લક. થેન્ક યુ. ઓન ધ લાસ્ટ નોટ, કોઈ એક વાક્ય સાથે આ કોન્વર્સેશન સમઅપ કરવું હોય, કંઈક કહેવું હોય, વોટ વુડ ધેટ બી? I just want to tell કે અત્યાર સુધીની જર્ની બહુ જ એવી રીતે સરસ રહી છે કે ઓબ્વિયસલી આઈ નેવર પ્લાન્ડ એની ઓફ ધીસ. અને હું તો સામેથી ક્યારે એવું પણ માંગતી નથી કામ કે એટલે કે મને આ કરવું છે, મારે આ કરવું છે, આ કરવું છે. એટલે જેટલા પણ ઓફર થઈ છે, તો પહેલાં તો આઈ વુડ વોન્ટ ટુ થેન્ક ધ પ્રોડ્યુસર્સ એન્ડ ધ ડિરેક્ટર્સ ઓફ ધ ફિલ્મ્સ દેટ આઈ વર્કડ ઇન, કે મારી પર વિશ્વાસ રાખ્યો અને મારી જોડે કામ કર્યું. અને મારી જર્ની એ લોકોએ જ બનાવી છે જે બનાવી છે. એન્ડ ટુ ધી ઓડિયન્સ હું એવું કહેવા માંગીશ કે
થેન્ક યુ સો મચ ફોર ટ્રસ્ટિંગ મી, મારી પર વિશ્વાસ મૂકવા માટે, મને વારે ઘડીએ સતત અવિરત પ્રેમ આપવા માટે. અને હું હંમેશા ટ્રાય કરીશ કે આઈ મેક યુ ઓલ વેરી વેરી પ્રાઉડ. સો યા, Thank you very much for joining us. We wish you all the love and luck. Thank you very so much. much. Thank you very Loved much. being here. Thank you. જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે બસ આટલું જ. નવા ફ્રેશ એપિસોડમાં કોઈક નવા વ્યક્તિત્વ સાથે આ રસપ્રદ સંવાદ ફરીથી કરીશ. અત્યારે અટકું છું. નમસ્તે.